ચાલો આજનો ટોપિક છે લેજિસ્લેટિવ પ્રોસેસ, એટલે કે ધારાકીય પ્રક્રિયાઓ. આમાંથી પણ સવાલ સારા આવી શકે છે. ધારાકીય પ્રક્રિયાઓ એટલે કે લેજિસ્લેટિવ પ્રોસેસ આજે આપણે ભણવાના છીએ અને એ કેવી રીતના એમાં શું શું કરવું જોઈએ એને આપણે આજે સ્પષ્ટતાથી જોઈ લઈએ છીએ. ક્લિયર છે? ડન છે? ઓકે, ડન. ચાલો હવે લેજિસ્લેટિવ પ્રોસેસ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે આપણી પાસે એટલી માહિતી હોવી જોઈએ કે મારે કાયદો બનાવવા માટેની પ્રક્રિયા કેટલી છે. તો પહેલાં એટલું યાદ રાખજો કે ભાઈ કાયદો બનાવવા માટે સંસદ હોય તો એમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણમાંથી કોઈ એક ના પાડશે તો પણ પ્રક્રિયા આગળ વધશે નહીં. એટલે સંસદમાં મારે કોઈ પણ ધારાકીય પ્રક્રિયા કરવી છે એટલે કે લેજિસ્લેટિવ પ્રોસેસ કરવી છે તો મારે લોકસભા આ પાડી દે, રાજ્યસભા ન પાડે તોય નહીં થાય, લોકસભા અને રાજ્યસભા આ પાડી દે, રાષ્ટ્રપતિ ના પાડશે તોય નહીં થાય. આ ત્રણ વસ્તુમાંથી પ્રોસેસ પસાર થવી જોઈએ. આટલું પેલા ક્લિયર છે? હવે ધ્યાનથી સમજો. લેજિસ્લેટિવ પ્રક્રિયા આટલી વસ્તુમાં અલગ પડે છે એટલે કે કોઈ પણ ધારાકીય પ્રક્રિયામાં કોઈ વસ્તુને પસાર કરવા માટે 4 એંગલ પડે છે. કેટલા એંગલ પડે છે? 4. એક છે સાધારણ ખરડો. કેવો ખરડો? જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓર્ડિનરી બિલ. કેવું બિલ? ઓર્ડિનરી બિલ. જેમાં ટેક્સની ને એવી બધી વાતો નહીં હોય. કેવી વાતો નહીં હોય? ટેક્સ નહીં, કે એટલો ટેક્સ લગાડવાનો, એટલે પૈસા જેવી કોઈ બાબતની વાત હશે નહીં. આટલું પેલા ક્લિયર? ઓકે, ડન. પછી એક હશે કે એમાં પૈસાની વાત આવશે એટલે નાણાં ખરડો. કેવો ખરડો? નાણાં ખરડો, જેને ઇંગ્લિશમાં કહેવાય મની બિલ. શું કહેવાય? મની બિલ કહેવાય. આટલું પેલા ક્લિયર છે? ડન. ચાલો હવે સાધારણ ખરડો, નાણાં ખરડો, પછી નાણાકીય ખરડો. કેવો ખરડો? જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાન્શિયલ બિલ. તો આપણે આગળ જઈને આ બહુ જ એમસીક્યુ પૂછાય છે કે નાણાં ખરડો કોને કહેવાય અને નાણાકીય ખરડો કોને કહેવાય, મની બિલ કોને કહેવાય ને ફાઇનાન્શિયલ બિલ કોને કહેવાય. પછી એવું આવે ફાઇનાન્શિયલ બિલ 1 કોને કહેવાય ને ફાઇનાન્શિયલ બિલ 2 કોને કહેવાય. આટલું પેલા ક્લિયર છે? એ આપણે બધું ડિટેલમાં ભણશું. આ કારણ કે આ બે એવા ટોપિક છે અટપટા કે સારા વ્યક્તિને આ બે ટોપિકનો વાંચી નાખે આવડે પણ કરો, પણ કદાચ ક્રોસ કરીને કોઈ સવાલ પૂછે તો સારા વ્યક્તિને આવડતું નથી હોતું. એટલે આના પર પણ આપણે વિશેષ ધ્યાન આપવાના છીએ. અને એક છે બંધારણીય સુધારો. કેવો સુધારો? બંધારણીય સુધારો. એટલે સંસદ પાસે કોઈ પણ અપ્રુવલની પ્રોસેસ આવે છે તો એમાં આટલી રીતે અલગ પડે છે કે ભાઈ મારે કોઈ એક કાયદા દ્વારા બંધારણમાં સુધારો કરવો છે, પછી મારે કાયદા દ્વારા નાણાકીય ખરડો લાવવો છે, કાયદા જેવી પ્રક્રિયા કરીને મારે નાણાં ખરડો કરવો છે, અને સાધારણ. બધાનું ઇંગ્લિશ મેં તમને કહી દીધું. આને આપણે શું કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. એક્ટ ખરો પણ કેવો? ઓકે. તો આ 4ની પ્રક્રિયા ધારાકીય પ્રક્રિયાઓ અલગ છે. કેવી પ્રક્રિયાઓ અલગ છે? ધારાકીય પ્રક્રિયાઓ અલગ છે. મેં તમને બંધારણીય સુધારો કેવી રીતના કરવો જોઈએ, કેટલી રીતે કરવો જોઈએ એનો આખો લેક્ચર મેં અગાઉ મૂકી દીધેલો છે કે સાદી બહુમતીથી કોણ થાય, વિશેષ બહુમતીથી કોણ થાય, અને વિશેષ બહુમતી પ્લસ રાજ્યની સાદી બહુમતીથી કેમ થાય. તો મેં ઓલરેડી તમને આ પોર્શન ભણાવી દીધેલો છે. એટલે આને થોડી વાર સાઈડ પર રાખો. ખાલી થોડી વાત આવશે આમાં, એ હું તમને અલગથી કહીશ એટલે તમને ખબર પડી જશે. આને થોડી વાર સાઈડ પર રાખો. આપણે શું ભણવાનું છે કે સાદો ખરડો પસાર થઈને કાયદો કેવી રીતના બને છે. કારણ કે અહીંયા મની ખરડો છે એમાંથી એને મની કાયદો બનવાનું છે. એટલે કે નાણાં ખરડો છે એમાંથી બનવાનું છે નાણાં કાયદો, નાણાકીય ખરડોમાંથી બનવાનું છે નાણાકીય કાયદો, સાધારણ ખરડોમાંથી બનવાનું છે સાધારણ કાયદો. એવી જ રીતના બંધારણીય સુધારો ખરડોમાંથી બનવાનું છે બંધારણીય સુધારો કાયદો. અને આમાંથી કોઈ પણ પ્રક્રિયા કરવા માટે આ બેમાંથી જઈને પછી આમાંથી તમારે પ્રક્રિયા પસાર થવી પડશે.
પણ ડિફરન્સ હશે કે ક્યાં કઈ વસ્તુ. તો હું અહીંયા શું કહું છું સાંભળજો, આને સાઈડ પર મૂકો, આપણે આના પર ફોકસ કરીએ છીએ. એમાં પહેલું આપણે લઈએ છીએ સાધારણ ખરડો. હવે સાધારણ ખરડો ભણતા પહેલા કહું છું કે આ કોઈ પણ વસ્તુ છે ને એમાં ત્રણેયનું મહત્વ તો છે, ત્રણેયનું મહત્વ તો છે જ, પણ આ હશે તો મારે એમ કહેવું પડશે કે આના કરતાં આનું મહત્વ વધુ છે, આના કરતાં આનું મહત્વ વધુ છે, એવું કહેવું પડશે. પણ જો સાધારણ ખરડો હોય, ઓર્ડિનરી બિલ હોય, તો એમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં પ્રક્રિયા કેવી હશે? સેમ હશે. કોઈ આમથી આમ નહીં. ધારો કે હું સાધારણ બિલ લાવું છું, મને ઈચ્છા થાય તો હું લોકસભામાંથી ઇન્ટ્રોડ્યુસ કરું, મને ઈચ્છા થાય તો રાજ્યસભામાંથી ઇન્ટ્રોડ્યુસ કરું. પણ ધારો કે મની બિલ હશે કે આ કોઈ વસ્તુ હશે તો મારે નક્કી કરવી પડશે કે ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરવું. એટલે પહેલું વાક્ય શું છે? ધારાકીય પ્રક્રિયા કરવા માટે આ ત્રણ વસ્તુની જરૂર પડે. હવે આ ત્રણ વસ્તુમાં જરૂર પડે છે, પણ વધુ ઓછું કે સમાનના આધારે આટલા ભાગ આપણે વેચીએ છીએ કે નાણાં ખરડો પસાર કરવાની રીત અલગ હશે, નાણાકીય ખરડો પસાર કરવાની રીત અલગ હશે, બંધારણીય સુધારો કરવાની રીત અલગ હશે અને સાધારણ ખરડો પસાર કરવાની રીત અલગ હશે. આપણે આ પહેલા ઉપાડીએ છીએ અને જ્યારે હું આ ઉપાડતો હોય ત્યારે હું એમ કહું છું કે લોકસભા અને રાજ્યસભા બેયમાં પ્રક્રિયા કેવી હશે? સમાન. એટલા માટે ઇંગ્લિશમાં એને કહેવાય આઈડેન્ટિકલ. શું કહેવાય? આઈડેન્ટિકલ પ્રોસેસ. કેવા? એટલે કે સમાન પ્રક્રિયા. કેવા બિલમાં? સાધારણ ખરડામાં. જેને કહેવાય ઓર્ડિનરી બિલ. ડન થઈ ગયું બધાને? ચાલો હવે એક વસ્તુ જોતા જઈએ કે ભાઈ આમાં બિલનો કોઈ પ્રકાર આવે ખરો? તમને એમ પૂછે કે બિલના પ્રકાર કેવા હોય, તો કઈ આવે છે ખરું? તો બે પ્રકારના બિલ હોય. કેટલા પ્રકારના બિલ હોય? બે પ્રકારના. એક હોય ખાનગી ખરડો. કેવો હોય? અને એક હોય સરકારી ખરડો અથવા તો જાહેર ખરડો. કેવો ખરડો? જાહેર ખરડાને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક બિલ. શું કહેવાય? અને સરકારી ખરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ગવર્મેન્ટ બિલ. અને ખાનગી ખરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇવેટ બિલ. ચાલો આ બેમાં શું ડિફરન્સ છે એ તમને એક્ઝામમાં પૂછાય છે. આપણે જે ભણ્યા હતા ને ગવર્મેન્ટ રિઝોલ્યુશન ભણ્યા હતા. શું ભણ્યા હતા? રિઝોલ્યુશન એટલે પ્રસ્તાવ, સંકલ્પ, બરાબર? મોશન, રિઝોલ્યુશન. અહીં આપણે શું ભણીએ છીએ કે એક્ટ બનતા પહેલાનું બિલ. તો એના બે પ્રકાર છે, સરકારી અને આ. ત્યાં જે ભણ્યા હતા એવો જ કન્સેપ્ટ છે કે કોઈ મિનિસ્ટર બિલ લાવે. કોણ લાવે? મિનિસ્ટર સંસદમાં કોઈ ખરડો લાવે, કાયદો બનાવવા માટેનું બિલ, તો એને કહેવાય ગવર્મેન્ટ બિલ અથવા તો પબ્લિક બિલ. પણ મિનિસ્ટર સિવાયનો એમપી, ભલે પછી ભાજપની સરકાર હોય પણ ભાજપનો કોઈ એમપી જે મિનિસ્ટર નથી એ બિલ લાવે તોય એને કેવું બિલ કહેવાશે? પ્રાઇવેટ બિલ. ભલે શાસનમાં એનો પક્ષ છે પણ એ પોતે મિનિસ્ટર નથી ને એમપી તરીકે લાવે છે તો એને કહેવાનું કે આ બિલને કેવું બિલ કહેવાય? ખાનગી બિલ. આટલું પેલા ક્લિયર છે? હવે આમાંથી તમારે ખાલી જોવાનું છે, હું ખબર છે, મિનિસ્ટર સિવાયનો કોઈ પણ એમપી જો બિલ લાવે તો એને ખાનગી ખરડો કહેવાય. મિનિસ્ટર પોતે બિલ લાવે તો એને શું કહેવાય? પબ્લિક બિલ. હવે આમાંથી બે એમસીક્યુ, બાકીનું બોલ બચ્ચન તો ઘણું બધું હોય અને એ બધાને આવડતું જ હોય. ખાલી બે વસ્તુ પર ધ્યાન આપવાનું છે. મને કહો, તમે ડિસ્ક્રિપ્ટિવમાં તમને કોઈ નિબંધ લખવાનું કહે તો સહેલું છે કે થોડી તકલીફ પડે? ચર્ચા પત્ર અને પછી ઓલો પત્ર લેખનની લવ લેટર લખાતો એ બધાને સહેલું આવડે, કારણ કે એમાં પ્રોફેશનલ વસ્તુ જોવાની નથી. એમાં જેટલા પણ પ્રમાણમાં ફાંકા ફોજદારી કરવાની હોય એટલી બધા કરી નાખે, આમ છું હું તેમ છું, બરાબર છે, એવું કરી નાખે. પણ પ્રોફેશનલ લેટર લખવામાં તકલીફ થાય કે ના થાય? તો સેમ વસ્તુ અહીંયા તમે સમજજો કે મારે બિલ બનાવવું છે તો કઈ જેવી તેવી વસ્તુ છે? તમે એમાં કેટલી જોગવાઈ કરશો કે ભાઈ ટેક્સ આમ, તો તમે એમ કહેશો ટેક્સના આમ કાપવાનું, કોઈ આમ કરે તો એને આમ કરવાનું. ધારો કે રખડતા પશુ ઉપર કોઈ બનાવવું હોય તો રખડતા પશુને પોલીસવાળા પકડી ગયા તો એને કેવી રીતના, બરાબર, ગુનો કર્યો કોઈ વ્યક્તિએ પણ પશુને પકડી લીધા તો એને ભૂખા માર નાખવાના. પાંજરાપોળની વ્યવસ્થા, આ તે કેટલી બધી વસ્તુ વિચારવી પડે. તો સાંભળજો,
સરકારી ખરડાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ અને લો મિનિસ્ટ્રી મદદ કરે. કોણ મદદ કરે? હવે લો મિનિસ્ટ્રી એટલે એ કેવી ભાષા જાણતું હશે? કાયદાકીય કે અકાયદાકીય? કાયદાકીય ભાષા જાણતું હશે ને, એટલે કે કાયદા મંત્રાલય શું જાણતું હશે? કાયદાકીય ભાષા. તો હવે મને કહો, બિલનો ખરડો બનાવીને અમે એમ કહેવાય કે બરડા ફાડી નાખશું, એવું લખાય? નહીં ભાઈ, તમને આમાં શારીરિક દંડ પણ મળશે, માનસિક દંડ પણ મળશે અને આર્થિક દંડ પણ મળશે. એટલે કે તમને જેલમાં નાખવામાં આવશે ને 5 લાખનો દંડ કરશે. તો લખવાનું શું હોય? આર્થિક દંડ અને શારીરિક દંડ. કેટલા મારો મિનિંગ સમજાય છે? તો અહીંયા યાદ રાખજો કે સરકારી ખરડો હોય એનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ગવર્મેન્ટનું મંત્રાલય, ડિપાર્ટમેન્ટ અને લો મિનિસ્ટ્રી મદદ કરતી હોય. હવે આમાં એમ કીધું કે સરકાર કરે, પણ તું હું કામ દોઢો થયો તો? તારે હું કામ સંસદમાં બિલ લાવવું પડે? હવે તું લાવ્યો છો ને, તો તું ડ્રાફ્ટની જવાબદારી તારી. તને કોઈ મંત્રાલય કે મદદ કરશે નહીં. તૈયાર કરવાની જવાબદારી વ્યક્તિ એમપીની સ્વયં હોય. કેટલા શબ્દ સમજી ગયા? ક્લિયર? આમાં કોઈ બિલ લાવવાનું હોય તો કાયદા મંત્રાલય, બધા મંત્રાલય એનું ડ્રાફ્ટિંગ તૈયાર કરવા મદદ કરશે. આમાં તારે જાતે, તારે ટાઈપિંગ જ્યાં કરાવવું એ કરાવ, તારે જે મુદ્દા લખવા હોય એ લખ. તને કોઈ કાયદાકીય મદદ મળશે નહીં. પછી બિલ એમનેમ લાવવું પડે કે નોટિસ આપવી પડે? બરાબર. તમે ધારો કે કંકોત્રી આવે તો આમ ફોન કરે છે કે ભાઈ ઘરે છો કે નહીં? બરાબર. તો કંકોત્રી આવતા પહેલા તમને ફોન કરે કે ભાઈ આ ગમે ત્યાં આટા ફેરા કરતો હોય છે, પાણીપુરી મફતની કોઈ કશે ત્યાં લાઈનમાં ઊભો છે ને આપણે ઘરે જઈને કોઈ આડું નહીં હોય તો આપણે શું કરશું? તો તમે એને નોટિસ આપો છો કે ભાઈ અમે ઘરે આવીએ, તમે છો કે નહીં? તો એમ બિલને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા શું આપવી પડે? નોટિસ. હવે મને કહો, 1 દિવસ, 1 અઠવાડિયું ને 1 વર્ષ અને 1 મહિનો, આમાંથી કોને ન લેવું જોઈએ? 2 ને કાઢવાના છે અને 2 ને રાખવાના છે. 1 વર્ષને ન લેવું જોઈએ. પછી 1 દિવસ, હાવ 1 દિવસની નોટિસ ન હોય કે આજે અમે કાલે બિલ લાવશું. એટલે ભાઈ અડધા હાજર છે, આ નથી, એવું ખબર પડે કે ના? અને 1 વર્ષ નોટિસ હોય તો એ બિલ ક્યારે પસાર થાય? તો આપણે જનરલી કેવું બોલતા હોય? 1 દિવસ, પછી આગળ જવું હોય તો 1 અઠવાડિયું, પછી આગળ જવું હોય તો 1 મહિનો, પછી આગળ જવું હોય તો 1 વર્ષ. હવે આમાંથી નોટિસ માટે બેયના પીરિયડ અલગ અલગ છે. હવે એટલું હું તમને આ પેટર્ન એટલા માટે ભણાવું છું કે તમને કોમન સેન્સથી શીખી જાવ કે યાર 1 વર્ષ થોડું હોય નોટિસનું, અને 1 દિવસમાં કેટલું ભેગું થાય. તમને કોઈ કેમ કે ભાઈ કાલ મારે 50 જણા જોઈએ છે, બરાબર, લગ્ન છે આપણે, તમે કે ભાઈ તું 1 દિવસમાં કે મારે ક્યાં કરવું? હમણાં તું અઠવાડિયું દે, આખી ગેંગને હાજર કરી દઉં ત્યાં. આટલું ક્લિયર? તો 1 દિવસ નીકળી જાય ને 1 વર્ષ નીકળી જાય તો તમારી પાસે ઓપ્શન શું રહ્યા? 1 અઠવાડિયું ને 1 મહિનો. કોને 1 અઠવાડિયું અપાય નોટિસ? સરકારીને. એને ઉતાવળ હોય. શું હોય? એને સરકારનું કામ અટકી જતું હોય છે કોઈ વસ્તુમાં. તો સરકારી ખરડા માટે તમારે નોટિસ કેટલા દિવસની આપવી પડે? 1 અઠવાડિયાની આપવી પડે. ને 1 અઠવાડિયાની નોટિસથી જ તમારું બિલ પછી ટેબલ ઉપર આવશે. અને આમાં કેટલી આપવી પડે? 1 મહિનો. આટલી વસ્તુ. પછી તો હું તમને પોઈન્ટ તો નીચેના કહી દેવાનો છું, પણ આ તમને ગડમથલ કરાવે. 1 અઠવાડિયું 1 મહિનો. ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? કોણ તૈયાર કરે? મિનિસ્ટર લાવે કે શાસક પક્ષનો MP લાવે? તો તમારે કહેવાનું આ શાસક પક્ષનો MP લાવે. મિનિસ્ટર નથી બોલ્યા ને, શાસક પક્ષનો MP બોલ્યા છે ને, તો તમારે પ્રાઇવેટ બિલ જ કરવાનું. બરોબર? એ કદાચ પ્રાઇવેટ બિલ પણ હોઈ શકે કે ગવર્મેન્ટે, કારણ કે શાસક પક્ષનો MP જો મિનિસ્ટર બની જાય અને એ બિલ લાવતો હોય તો આ થયો. શાસક પક્ષનો MP મિનિસ્ટર નથી બનાવતો, ખાલી MP જ છે શાસક પક્ષનો, તો આ કેટલા ને સુધી ક્લિયર? સરકારી ખરડો હંમેશા સરકારનું મત રજૂ કરતો હોય છે. સરકારનું મત રજૂ કરતો હોય છે, જરૂરી નથી. ધારો કે વસ્તી નિયંત્રણ કરવાની બાબત સરકારને કેવી નથી, સરકારને કેવી નથી, લોકો સામે નથી કેવી, પણ એની ઈચ્છા છે કે વસ્તી નિયંત્રણ કરવું જોઈએ. તો હું સરકારમાં રહીને શું કરીશ? હું બિલ નહીં લાવું. પણ હું ધારો કે સરકારમાં છું તો મારો જે MP છે, મિનિસ્ટર નહીં હોય, એને કહું તું બિલ લાવ. બરોબર? કારણ કે રિજેક્ટ થાય કે શું થાય આપણને ખબર નથી. બરોબર? જો હું બિલ લાવીશ મિનિસ્ટર તરીકે તો તરત એમ આવશે કે સરકાર બિલ લાવી. શું લાવી? અને એમાં જો વોટિંગ ખોટું થાય
તો આપણી કીરકરી થાય. આપણે ખબર નથી કે આ બાબતે બીજા લોકો શું વિચારે છે. એટલે મારી આઈડિયોલોજી છે, પણ હું બિલ ન લાવડાવું. હું કોઈ કેમ્પેનને ઈશારો કરી દો મારા પક્ષને, શાસક પક્ષમાંથી, કે તું બિલ લાવ, કારણ કે એ બિલ શું ગણાય? પ્રાઇવેટ બિલ. બરોબર છે. એટલે એમાં લિટમસ થઈ જાય. અને જો એમાં એમ થાય કે હાલું પબ્લિક તો આપણી બાજુ છે, એટલે તરત એમ કે તું બિલ ખેંચી લાવે, ખેંચવાનો. અને સરકાર પછી એને શું કરશે? ઇન્ટ્રોડ્યુસ કરાવશે. કેટલા મારો મિનિંગ સમજાય છે? એટલે આમાં જરૂરી છે કે સરકારનું જ મત રજૂ કરશે, કારણ કે મિનિસ્ટર રજૂ કરે છે. આમાં જરૂરી નથી કે સરકારનું મત રજૂ થાય. જો આ રિજેક્ટ થાય, જો આ રિજેક્ટ થાય તો સરકારની પડવાની સંભાવના વધી જશે. સંભાવના વધી જશે, કારણ કે તરત લોકો શું વાત ચાલુ કરશે કે મિનિસ્ટર જે બિલ લાવ્યા એમાં તો વોટિંગ વિરોધમાં વધુ થયું. એનો મતલબ એમ કે સરકારથી વિરોધમાં લોકો વધુ છે, એટલે સરકાર પડવાની સંભાવના વધી જશે. પરંતુ આમાં જરૂરી નથી. જો વિરોધ પક્ષવાળા બિલ લાવે તો એ તો રિજેક્ટ થાય, એમાં સરકાર ખુશ જ થાય. પણ સરકારને જેમાં ખબર નથી કે લોકો હું મત ધરાવે છે, એટલે એ પોતે મિનિસ્ટર ન લાવે, પણ એના પક્ષના એમપીને કહી દે તું બિલ લાવ. હવે એમાં ના પાડે તો સરકારને તરત ખબર પડી જાય કે આપણે આમાં હાથ પાછા ખેંચી લેવાય. કેટલાને મારો મિનિંગ સમજાય છે? પાકું? ડન? આ બે વસ્તુ ડિફરન્સ ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ છીએ સાધારણ બિલ કેવી રીતના પાસ થાય. સાધારણ બિલ, ખરડો અથવા તો ઓર્ડિનરી બિલ કેવી રીતના પાસ થાય. ચાલો પહેલી વાત એટલું યાદ રાખો કે આના માટે લોકસભા અને રાજ્યસભાની પ્રક્રિયા કેવી છે? સમાન છે. એનો મતલબ એમ કે સાધારણ બિલ જરૂરી છે કે તમે લોકસભામાં જ લાવ્યો કે હું રાજ્યસભામાં લાવી શકું? કારણ કે જો લાવવું પછી તમે કોઈ પણ ગૃહમાં તો તમારે મોકલવું જ પડશે, પણ પહેલા લાવો છો ક્યાં એ મહત્વનું છે. તો આમાં તમારે એટલું યાદ રાખવાનું, પ્રક્રિયા કેવી છે? સમાન. સાધારણ મારા માટે લોકસભા મહત્વનું નહીં, રાજ્યસભા મહત્વનું નહીં. તમે બંને મારા માટે કેવા છો? સાધારણ. એટલે મારે બિલ મને ઈચ્છા હોય તો હું લોકસભામાં રજૂ કરું, મને ઈચ્છા હોય તો રાજ્યસભામાં રજૂ કરું. કેટલાને એટલું ક્લિયર? બરોબર છે. અને બંનેમાં પાસ થવાની પ્રક્રિયામાં કઈ છે? ધારો કે અહીંયા સાદી બહુમતીથી પસાર થતું હોય તો અહીંયા પણ સાદી બહુમતીથી, એમાં કોઈ ભેદભાવ નહીં. આટલું ક્લિયર? કેટલાય આ પ્રોસેસ વાંચેલી છે? આ પ્રોસેસ કેટલાય વાંચેલી છે? ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, પ્રથમ તબક્કાનું વાંચન, બીજા તબક્કાનું વાંચન કેટલાય વાંચેલું છે? થોડું વાંચેલું છે. ઓકે, ડન. એકદમ સરળ છે અને શાંતિથી તમે યાદ રાખશો. એની તાકાત હોય ત્યાંથી સવાલ પૂછે, આમથી આમ નહીં કરી શકે. સાંભળજો, બહુ બધા વાંચીને જાય છે એટલે ત્યારે ઘણી વખત એને એવી તકલીફ થાય છે કે સાલું આમાં કયા તબક્કામાં કયું હતું. કારણ કે તમને શું પૂછશે? ફર્સ્ટ રીડિંગમાં શું થાય, સેકન્ડ રીડિંગમાં શું થાય, ને થર્ડ રીડિંગમાં શું થાય. અને એટલું બધું ભેગો ડેટા થાય ને બધું પછી જેથી હિસ્ટ્રી આવે ને કલ્ચર આવે ને જીઓગ્રાફી આવે ત્યારે તમને ખબર ન પડે કે પેલું ફર્સ્ટ રીડિંગમાં શું હતું, સેકન્ડ રીડિંગમાં શું હતું. એક જ વખત બિલથી જોવો, રીડિંગ ગમે ત્યારે ગમે તે સંજોગોમાં પૂછે, 5-6 મહિના પછી પૂછે તોય તમને આવડશે ને આવડશે. વેઇટ એન્ડ વોચ. ચાલો જો, પ્રથમ તબક્કાનું વાંચન, પછી બીજા તબક્કાનું વાંચન, અને પછી ત્રીજા તબક્કાનું વાંચન. હવે જો હું દર વખતે આવું નહીં લખું, કારણ કે આના કરતા આટલું તો બધાને ખબરતું હોય. ફર્સ્ટ રીડિંગ શું? ફર્સ્ટ રીડિંગ, પછી સેકન્ડ રીડિંગ, પછી થર્ડ રીડિંગ. આટલું ક્લિયર? હવે ધ્યાનથી સમજો. આ સમાન પ્રક્રિયાનો અર્થ શું થાય ખબર છે? ધારો કે મેં બિલ લોકસભામાં નાખ્યું તો એને ફર્સ્ટ રીડિંગ કર્યું, સેકન્ડ રીડિંગ કર્યું, થર્ડ રીડિંગ કર્યું, અને પછી એને પાસ કર્યું. હવે પાસ કર્યું એટલે ક્યાં આવ્યું? રાજ્યસભામાં. તો રાજ્યસભા એવું નહીં કરે કે તમે 3 વખત વાંચ્યું હતું ને તો કાંઈ વાંધો નહીં, હવે અમે ખાલી ઉપરથી વાંચી લઈએ. નહીં, એણે પણ કેટલું રીડિંગ કરવાનું? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. પ્રક્રિયા મારી સમજી ગયા કે ના સમજી ગયા? એટલે આવું નહીં વિચારવાનું કે અહીંયા જે ગૃહમાં લોન્ચ થાય ને ત્યાં 3 રીડિંગ કરવાનું, પછી બીજા ગૃહમાં જાય ને એટલે એને ખાલી હા કે ના કહી દેવાનું. નહીં, એને પણ કેટલા રીડિંગ કરવાના છે? 3 રીડિંગ. કેટલાના મગજમાં આવું હતું કે નહોતું એવું ડાઉટ હતું? કદાચ તમને ભૂલ કરાવવા માટે આમ કહી દીધું હોય તો
કે કોઈ પણ ગૃહમાં ખરડો રજૂ કરવાનો મતલબ એ થાય કે એ ગૃહમાં ડિટેલ પૂર્વક 3 રીડિંગ થતા હોય છે. જ્યારે બીજા ગૃહમાં એ ખરડો જાય ત્યારે ઓલરેડી એક ગૃહે પારિત કરીને ત્યાં મોકલું છે, એટલે ત્યાં 3 રીડિંગની જરૂર હોતી નથી. માત્ર હા કે ના કરવાની જ જરૂર હોય છે. વિધાન સાચું કે ખોટું? ખોટું. 3 રીડિંગ અહીંયા પણ કરવાના અને 3 રીડિંગ અહીંયા પણ કરવાના. આટલું પેલા ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ કે આના રીડિંગ કોને કહેવાય. ચાલો, ફર્સ્ટ રીડિંગ કોને કહેવાય? પ્રથમ વાંચન, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું ફર્સ્ટ રીડિંગ. હવે ફર્સ્ટ રીડિંગ કોને કહેવાય સાંભળજો. હવે મને કોઈ પણ ખરડો હોય, ખરડો એમાં મેં આવું લખ્યું છે 1 2 3 4 5 6 આવી જોગવાઈ, અને ઉપર ટાઇટલ માર્યું છે. શું માર્યું છે? ટાઇટલ. મેં એમ માર્યું છે ગૌરક્ષા ખરડો. શું મેં ટાઇટલ માર્યું છે? ગૌરક્ષા ખરડો. એટલે કે મારે કોની રક્ષા કરવાની છે? ગાય માતાની રક્ષા કરવાની છે. આ એનું શું થઈ ગયું? ટાઇટલ થઈ ગયું. બરાબર. પછી આ એની અંદરની શું થઈ ગઈ? જોગવાઈ. જોગવાઈને ઇંગ્લિશમાં ક્લોઝ કહેવાય. શું કહેવાય? ક્લોઝ. જો હું આ બધા રીડિંગમાં એમ બોલું ને, એક ક્લોઝ વાંચ્યો, પછી બીજો ક્લોઝ વાંચ્યો, પછી ત્રીજો ક્લોઝ વાંચ્યો, પછી ચોથો વાંચ્યો, પછી પાંચમો વાંચ્યો, છઠ્ઠો વાંચ્યો, તો એમ બોલાય એક જોગવાઈ પછી બીજી જોગવાઈ, એક જોગવાઈ પછી બીજી જોગવાઈ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ બાય ક્લોઝ. આનું ક્લિયર? જો બહુ શબ્દ આવશે, એકમાં એવું આવશે કે આમાં ઉપર છેલ્લું વાંચી લેવાનું, અને એકમાં એવું આવશે કે એ મુદ્દા સર વાંચવાનો, એક મુદ્દા પછી બીજો મુદ્દો. એટલે હું તમને ઇંગ્લિશ સમજાવતો જાઉં છું, ક્લોઝ બાય ક્લોઝ. અને હું એમ કહું કે ઈ નહીં, આખું હું કેવા હું માગે છે, તો એમ કહેવાય ક્લોઝ બાય ક્લોઝ નહીં, આખું હોલ એન્ડ સોલ. અહીંયા સુધી કેટલાને ક્લિયર થઈ ગયું? ક્લોઝ બાય ક્લોઝ આ શબ્દ થઈ ગયો. હવે ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. બિલનું આ શું કહેવાય? શીર્ષક. આ શું કહેવાય? એના મુદ્દા. એટલે કે ઇંગ્લિશમાં કેવું હોય તો ક્લોઝ. આટલું પેલા ક્લિયર? પછી આ ટાઇટલ, આ એના મુદ્દા. તો એક શબ્દ એવો આવે, એનો હેતુ શું છે, જેને ઇંગ્લિશમાં આપણે શું કહેવાય? પ્રિન્સિપલ. તો કોઈ પણ ખરડામાં એટલી વસ્તુ હોય કે એનું શીર્ષક, એના મુદ્દાઓ અને એનું હેતુ શું છે. અહીંયા સુધી કેટલાને ક્લિયર થઈ ગયું? ડન થઈ ગયું? આ બધામાં પછી મારે એક શબ્દ આવે ચર્ચા. શું આવે? અને ચર્ચા પછી શું આવે? વોટિંગ. આટલા શબ્દ તો ખબર પડે ને. શું કરવી પડે આપણે? ચર્ચા. હવે એમ આવશે ચર્ચા સાગમટી કરી કે ક્લોઝ બાય ક્લોઝ? શું? ચર્ચા સાગમટી કરી કે ભાઈ ગૌરક્ષામાં આમ હોય, આમ હોય, કે પહેલો મુદ્દો કે ભાઈ ગાયને મારે તો એટલી સજા, બીજો મુદ્દો કે ગાયને આમ કરો તોય એને મારવા બરાબરનો દંડ ગણાય, ત્રીજી વસ્તુ બીજી વખત પકડાવો તો તમને આવી સજા, તો એને કહેવાય આમ. પણ એક વસ્તુ શું, એનો હેતુ શું? ભાઈ ગાયની શું કરવાની છે? રક્ષા. ગાય માતાની રક્ષા કરવાની છે. આટલું ક્લિયર? ચાલો હવે હું તમને ફર્સ્ટ રીડિંગ કહું છું. ફર્સ્ટ રીડિંગ કેવું હોય? લોકસભામાં કે રાજ્યસભામાં તમે બિલને લાવો છો, એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટ્રોડક્શન. એટલે કે લાવ્યા. ગૃહમાં બિલ લાવ્યા. આને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટ્રોડક્શન. હું એમ કહું કે તમે બોલિવૂડમાં એવું નથી કહેતા કે આ ફિલ્મ સ્ટારને ઇન્ટ્રોડ્યુસ કર્યા, એટલે પેલા હતો કે નવો આવ્યો? લોન્ચ. યસ, લોન્ચ. તો કોઈ પણ બિલમાં સેકન્ડ રીડિંગ આવે કે પહેલું રીડિંગ આવે? પહેલું રીડિંગનું કામ શું હોય? બિલને ગૃહમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું. શું કરવાનું? હવે કોઈને બધાને ખબર પડી ગઈ છે કે આમાં શું છે, કે હજુ ખાલી ઇન્ટ્રોડ્યુસ કર્યું? ઇન્ટ્રોડ્યુસ કર્યું. ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય ને ત્યારે એટલું યાદ રાખવાનું કે નો વોટિંગ, નો ડિસ્કશન. એટલે ભાઈ ફિલ્મ સ્ટારને ઇન્ટ્રોડ્યુસ કર્યું, હજુ મૂવી રિલીઝ થાય, પછી બધાના લોકોના રિવ્યુ આવશે કે આને એક્ટિંગ કરતા આવડે છે કે નથી આવડતી, પછી ચર્ચાઓ થાય, અને પછી બધા એને રેટિંગ આપે કે આને કેટલું રેટિંગ આપવાનું. હજુ તો આને જોયો કે હા ભાઈ આ તો ફલાનો સ્ટારનો દીકરો તો કેવું કરશે, હાલો જોયું આપણે. તો પહેલા રીડિંગમાં તમારે હંમેશા એટલું યાદ રાખો કે એમાં બિલ શું થાય છે? ઇન્ટ્રોડ્યુસ થાય છે. એમાં કોઈ ચર્ચા થાય નહીં, એમાં કોઈ પણ પ્રકારનું વોટિંગ થતું નથી. એટલે તમને એમ કે પ્રથમ રીડિંગના અંતે વોટિંગ થાય છે, ત્યારબાદ બીજા રીડિંગના અંતે વોટિંગ થાય છે. વિધાન ખોટું છે. પ્રથમ એટલે માત્ર બિલનું શું કરવાનું છે?
ઇન્ટ્રોડક્શન. ક્લિયર છે? તો હવે થાય એમ સાહેબ ખાલી એટલું જ નહીં, તમારે સાંભળજો. હવે આમાં બે એંગલ ડેવલપ કરું છું. પ્રથમ રીડિંગમાં શું થાય, ઇન્ટ્રોડક્શનમાં હું તમને બે એંગલ છે. કેટલા એંગલ છે ઇન્ટ્રોડક્શનમાં? બે એંગલ છે. એક એંગલ અને બીજો એંગલ. ધ્યાનથી સમજો. એક એક બારીકાઈથી વસ્તુ આપણે ભણીએ પછી એની તાકાત હોય. ગમે તે એક્ઝામ આવતી હોય, પીએસઆઈ હોય કે સીસી હોય કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, કોઈ મેટર નથી કરતું. બંધારણ મીન્સ બંધારણ સાહેબ. આટલું ક્લિયર? કેટલા એંગલ બનશે? બે એંગલ. એક એંગલ કેવો હોય, હું ગૃહમાં બિલ લાવું છું તે પહેલા મારે ગૃહને પ્રસ્તાવ મોકલી રજા માગવી પડે. રજા માગવી પડે. ઘરે હાથમાં કંકોત્રી આપું એ પહેલા હું ફોન કરીને પૂછું છું કે તમે હાજર છો કે નથી. તમે આવો તો મેં તમને હાથમાં કંકોત્રી આપી એટલે મેં તમને ઇન્ટ્રોડ્યુસ કરી દીધી કંકોત્રીને. તો પહેલી વસ્તુ યાદ રાખજો કે ગૃહની પહેલા પરવાનગી માંગવામાં આવે છે કે હું આ બિલ લાવું છું, તમે હા પાડો છો કે નથી પાડતા. કેટલાનો મારો મિનિંગ સમજાય છે? ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રસ્તાવને ઇંગ્લિશમાં શું કહેવાય? મોશન. શું કહેવાય? મોશન. બરાબર. રજાને શું કહેવાય? અપ્રુવલ. શું? અપ્રુવલ. અને બિલમાં લાવ એટલે કે બિફોર ઇન્ટ્રોડ્યુસ. શું? ગૌરક્ષા બિલને હું ગૃહમાં લાવું એની પહેલા હું મોશન મોકલાવીશ કે ભાઈ હું આ બિલ લાવું છું, તમે અપ્રૂવ કરો છો? ગૃહ કે હા અમે અપ્રૂવ કરીએ છીએ. એટલે તરત જે બિલ લાવનાર વ્યક્તિ હશે એ ટાઇટલ વાંચશે. શું વાંચશે? શીર્ષક. શું વાંચશે? શીર્ષક વાંચશે અને ખાલી હેતુ જણાવી દેશે. શું જણાવી દેશે? હવે મારો હેતુ આ છે કે ગાયની રક્ષા કરવી જોઈએ અને એના માટે હું ગૌ રક્ષા સુરક્ષા બિલ લાવું છું. એટલે ખાલી કેટલી વાત કરી? શીર્ષક આ છે અને મારો હેતુ આ છે. એને કહેવાય બિલને ગૃહમાં ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. યસ. મોશનમાં મેં તમને કીધું હતું, યાદ કરો. વોટેબલ, નોન વોટેબલ. બરોબર. તો તમારું એ કયા પ્રકારનું મોશન છે એના પર આધાર રાખે કે વોટિંગ જરૂરી છે કે નથી જરૂરી. યાદ છે? મેં તમને આ વસ્તુ ભણાવી હતી. કેટલાને એટલું ક્લિયર થઈ ગયું? ડન છે? ઓકે. હવે 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 આ પહેલી રીત આખી સમજી જાઓ પછી હું બીજી રીત પર આવું. એટલે મારે પહેલા શું કરવાનું છે? પ્રથમ રીડિંગ એટલે શું? મારે ગૃહમાં બિલ લાવવું છે એટલે હું પ્રસ્તાવ મોકલો એટલે કે મોશન કે ભાઈ હું આ બિલ લાવું છું, તમે હા પાડો. એટલે એને હા પાડી એટલે હું ગૃહમાં ગયો અને મેં કીધું કે અત્યારમાં મહેરબાની કરીને કોઈ વોટિંગ નથી કરવાનું, ચર્ચા કરવાની નથી, પહેલા મને સાંભળો. આ શીર્ષક છે, આ એનો હેતુ આ છે. એને કહેવાય બિલને ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એને કહેવાય પ્રથમ રીડિંગ. પણ પ્રથમ રીડિંગનો અંત કેવી રીતના થાય સાંભળજો. જો પહેલી રીત હોય ને તો એનો અંત આ રીતના થાય ને બીજી રીત હોય તો એનો અંત કેવી રીતના થાય તમે સાંભળજો. જેવું શીર્ષક અને હેતુ વચાઈ ગયું એટલે રીડિંગ થઈ ગયું એટલે તરત જ ભારતનું જે ગેજેટ હશે, શું? ભારતનું જે ગેઝેટ હશે તેમાં રજૂ થશે. તેમાં રજૂ થશે. એટલે એમ સમજો ન્યૂઝપેપર, હું કંઈક ભાષણ આપી દીધું, પેલા રિપોર્ટર આવ્યા છે, બધા ક્લિક ક્લિક કર્યા, બીજે દિવસે છાપ્યું કે ભાઈ ધવલ સાહેબે આ બિલ રજૂ કર્યું છે. તો એટલે ગેજેટમાં પ્રકાશિત થયું ત્યારે કહેવાય પ્રથમ રીડિંગ તમારું શું થયું? પૂરું થયું. એટલે પ્રથમ રીડિંગમાં શું થાય સાંભળો. બિલને શું કર્યું? ઇન્ટ્રોડ્યુસ. વોટિંગ થાય? ના થાય. ડિસ્કશન થાય? ના થાય. ગેજેટમાં પબ્લિશ થાય. કેટલાને એટલું ક્લિયર કટ છે? બરાબર. પછી હું તમને અવારનવાર કહેતો હતો કે 370ની કલમ હટાવવાની કોઈ જોગવાઈ લાવવાની હતી. એટલે સરકારને ખબર હતી કે લોકસભામાં આપણી પાસે બહુમત છે, રાજ્યસભામાં નથી. એટલે ઇન્ટ્રોડ્યુસ એને લોકસભામાં ન કર્યું. ક્યાં કર્યું? રાજ્યસભામાં. એટલે કે ચર્ચાનો બહુ મોકો આપવો હતો નહીં કે ભાઈ આમાં ચર્ચાનો મોકો મળી જાય ને તો એ કંઈક સેટિંગ બેટિંગ ગોઠવી નાખશે, એના કરતાં ડાયરેક્ટ ધડાકો ત્યાં જ કરીએ.
હવે તમને એમ થાય કે સાહેબ ડાયરેક્ટ ધડાકો થાય તો એ તો બધાને ખબર પડી જ જાય ને, કારણ કે પેલા નોટિસ મોકલાવે, મોશન મોકલાવે, પછી આ બધું હેતુ વાંચે, તો ત્યાં તો સેટિંગ ન થઈ જાય. તો બીજી રીત તમે ભણશો ને એટલે તમને ખબર પડશે કે સરકારને ક્યારેક અણધાર્યું બિલ ફટાફટ લાવવું હોય તો શું કરે. જુઓ અહીંયા સુધી કેટલાને ક્લિયર છે? મને કહો, બધા ન્યૂઝપેપર વાંચતા હોય છે જરૂરી છે? બધા ગેજેટ વાંચતા હોય જરૂરી છે? પણ અહીંયા ગૃહમાં હોય તો ત્યાં કોઈક તો વ્યક્તિ સાંભળી જાય કે ન સાંભળી જાય, અને કોઈક તો વ્યક્તિ ફોન કરીને કહી દે કે જોજો બાપુ હવે સાંભળજો. બીજો એંગલ કેવો છે? આ એંગલમાં એવું છે કે તમે ગૃહ પર બિલ લાવવા માટે, તમે રજૂ કરવા માટે તમે પરમિશન માંગી, ગૃહે પરમિશન આપી તો તમે અંદર આવ્યા, એ વાત એનું શીર્ષક બોલ્યા અને એને ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને પછી ગેજેટમાં પબ્લિશ થયું, એટલે પ્રથમ રીડિંગ પૂરું થયું. પણ એક સંજોગ એવો છે કે તમે બિલને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા ગેજેટમાં પ્રકાશિત કરાવી દો. ક્યાં પ્રકાશિત કરાવી દો? ગેજેટમાં પ્રકાશિત કરાવી દો. તો તમારે તે બિલને ગૃહમાં લાવવા માટે પરવાનગીની જરૂર નથી. તમે ફર્સ્ટ યર પહેલા પાસ કરી નાખ્યું. શું? અરે તમે ફોર્થ યર ફાઇનલની પહેલા પાસ કરી નાખ્યું તો તરત કોઈક વ્યક્તિ કીધું કે આને ફોર્થ યરમાં ડાયરેક્ટ એક્ઝામ પાસ કરી નાખી, MBBS ની હતી, બરોબર, અને અથવા તો સર્જરી કરી નાખી, બરોબર, તો પછી બધા એમ કે હવે આને પહેલા વર્ષ બીજા વર્ષની શું જરૂર છે? કેટલાને મારો મિનિંગ સમજાય છે? તમે ક્યાં ડાયરેક્ટ પ્રકાશિત કરાવી દીધું? ગેજેટમાં તમે ડાયરેક્ટ પ્રકાશિત કરાવી દીધું. તો હવે તમારે ગૃહને પૂછવાની જરૂર નથી. હવે તમારે ગૃહમાં ખાલી આવવાનું છે, ટાઇટલ વાંચવાનું છે, અને તમારે એનો હેતુ કહી દેવાનું છે. કોઈ વોટિંગ નહીં, કોઈ ચર્ચા નહીં. હવે પાછું ગેજેટમાં પબ્લિશ કરવાની જરૂર નથી, કારણ કે તમે પહેલા તો પબ્લિશ કરી દીધું. એટલે આ કેવી થઈ? શોર્ટકટ. ખાલી શું કરવાનું કે ભાઈ પરમિશન ને પહેલા જ હું ક્યાં પ્રકાશિત કરાવી દો? ગેજેટમાં પ્રકાશિત થઈ ગયું. એટલે હવે મારે ગૃહમાં શું આવીને કરવાનું છે કે આ ટાઇટલ છે, આ એનો હેતુ છે, આ બિલ છે. એટલે થઈ ગયું. જો બે વસ્તુ કરવાની હતી, બે થઈ ગયું, ઇન્ટ્રોડક્શન અને પબ્લિકેશન. પણ આમાં ગૃહની પરવાનગી હું કામ ન માંગવાની જરૂર પડી? પહેલા આ નહોતા કરતા, એટલે પહેલા શું કર્યું? પરવાનગી આપી, પછી ઇન્ટ્રોડ્યુસ થયું, એમાં વોટિંગ ન થયું, ડિસ્કશન ન થયું, છેલ્લે શેમાં થયું? પબ્લિશ. પણ મેં આમાં શું કર્યું? આને પહેલા પબ્લિશ કરી દીધું, તો હવે મારે કોઈની પરવાનગીની જરૂર નથી, ખાલી ઇન્ટ્રોડક્શન અને આ. કેટલાને અહીંયા સુધી ક્લિયર? તો આવું ક્યાં લખ્યું છે? આવું લખ્યું છે, યાદ રહેતું હોય તો રાખજો. લોકસભાના રૂલ બુકમાં ક્યાં 64મો નિયમ છે. કેટલામો નિયમ? જેમાં કીધું છે કે સ્પીકરની પરવાનગીથી, કોની? સ્પીકરની પરવાનગીથી જો કોઈ મેમ્બર વ્યક્તિ એ બિલને હાઉસને પરવાનગી લીધા પહેલા ગેજેટમાં પ્રકાશિત કરાવી દે તો એને કોઈ હાઉસની પરવાનગી લેવાની જરૂર નથી. કેટલાને આ રીત આખી ક્લિયર થઈ ગઈ? તો હું તમારી માટે આ સ્લાઇડ બનાવી દઉં. જોવો જી. એક આ બિલ લાવતા પહેલા ગૃહની પરવાનગી લેવી પડે છે. એટલે કે લીવ ઓફ ધી હાઉસ. એક લીવ એટલે રજા થાય ને એક લીવ એટલે પરવાનગી થાય. લીવ ઓફ ધી હાઉસ. જેવી પરવાનગી મળે એટલે તમે બિલનું શીર્ષક અને હેતુની જાણ કરી, જેને કહેવાય બિલને ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું. હવે નો વોટિંગ, નો ડિસ્કશન. કોઈ ડિસ્કશન નહીં, કોઈ વોટિંગ નહીં. બાપુ હજુ પેલું રીડિંગ તો છે, તમે હજુ સમજાય નથી કે હું છે અંદર. અને શું થાય? ગેજેટમાં પબ્લિશ થઈ જાય. આને કહેવાય ફર્સ્ટ
રીડિંગ કમ્પ્લીટ થયું. બીજી વસ્તુમાં શું કરું, સીધું જ સ્પીકરની પરવાનગીથી ગેજેટમાં બિલ પબ્લિશ કરાવી દીધું. એટલે ડાયરેક્ટ સીધું જ ગૃહમાં આવી શીર્ષક અને હેતુ જણાવી દીધું. એટલે કે આને બિલને શું કહેવાય, ઇન્ટ્રોડ્યુસ. પછીનું કોઈ સ્ટેજ જ નહીં, કારણ કે ગૃહની પરવાનગીની જરૂર નથી અને હવે પબ્લિશ કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી પહેલા પબ્લિશ કરી દીધું. ક્લિયર? તો હવે તમને ખબર પડે 370 કલમ કાઢવા માટેનું બિલ કેવું હશે, આવું હશે. બધા જ્યારે બીજી હશે ને, ત્યારે સ્પીકરની પરવાનગી લઈ અને ગેજેટમાં પ્રકાશિત કરી દીધું હશે. અને ગેજેટમાં ઘણા બધા પેજ હોય તો કદાચ ગેજેટમાં, બરાબર, આપણે નથી ખબર, હું કાંઈ MP નથી, બરાબર, હું કાંઈ એ જોવા નથી ગયું, હું તમારી જેમ સામાન્ય વ્યક્તિ જ છું, પણ આપણે એઝ્યુમ કરી શકીએ કે એ ત્યારે બધા, તમે જોજો ત્યારે વિરોધ પક્ષ એવું બોલે છે કે અમને ખબર નહોતી, તો ત્યારે એમ કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને, આ બધું પબ્લિશ થઈ ગયેલું હતું. ક્લિયર? એટલે શું કર્યું, જ્યારે બહુ કામ હતું ત્યારે પબ્લિશ કરાવી દીધું અને તરત જ ડાયરેક્ટ ગૃહમાં આવીને અમિત શાહ બોલી ગયા કે આમ કરી દીધું છે અમે. કેટલાને મારો મિનિંગ સમજાય છે? ડન. તો આ ફર્સ્ટ રીડિંગ થઈ ગયું. હવે સેકન્ડ રીડિંગમાં એટલું યાદ રાખજો, ફર્સ્ટ રીડિંગને હળવું રાખ્યું છે, થર્ડ રીડિંગને હળવું રાખ્યું છે. હળવું મેન કયું? એટલે તમને પૂછશે કે કોઈ પણ ખરડો પસાર કરવા માટેના 3 તબક્કાના રીડિંગમાં કયો તબક્કો સૌથી મુખ્ય છે? કયો? બીજો તબક્કો. હવે મને કહો, તમે મને ખાલી એટલું કહો તો અહીંયા જોતો આ બિલ કોઈ લઈને આવે, એટલે ગૃહમાં 500 MP બેઠા હોય તે બધા માની જાય કે આમ કે હા એમ કરે કે ન કરે? તો આમ કરતો હા તો પેલા શું કે, તો તું કે આમાં હું નાખું? સામે વાળા દલીલમાં શું કે ભાઈ ગૌરક્ષાનું છે, તું એમ કે હા 5000 દંડ ન હોય તો આ તો તું બોલ કેટલું નાખું? કે છે 50000 દંડ. એનો મતલબ એમ કે બિલ ઉપર ચર્ચા કરતા હોય ત્યારે કોઈ પણ બિલ, ધારો કે સરકાર લાવે છે, એટલે કે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ બિલ, એ ક્યારેક એવો પ્રયત્ન કરે કે ભાઈ કોઈ એક મત નથી બનતો તો તમે સજેસ્ટ કરો, એ અમને યોગ્ય લાગે તો અમે નાખીએ, અને બધા જો વોટિંગ કરતા હોય તો ધીમે ધીમે એ પાર્ટ બની જાય. એટલે એને શું કહેવાય? બિલમાં સુધારો કરવો. બિલમાં શું કરવો? સુધારો કરવો. કેટલાના શબ્દ સમજાય છે? બિલમાં સુધારો ત્રીજામાં પહેલામાં ન થાય. બિલમાં સુધારો માત્ર ક્યાં થાય? પહેલા રીડિંગમાં એમ કીધું કે ભાઈ તમારે ચર્ચા નથી કરવાની, તમારે વોટિંગ નથી કરવાની, તમને હું જે કહું છું એ શીર્ષક છે ને આ એનો હેતુ છે, બીજું કાંઈ નહીં, આમાં કોઈ સુધારો નહીં. છેલ્લા મેં એમ કીધું કે ભાઈ બધું પતી ગયું, હવે ત્રીજું રીડિંગ છે, હા કે ના જ કરવાનું છે બાપુ, બીજું આમાં કાંઈ હવે સુધારો થાય નહીં. તો તમને પૂછશે કે કયા રીડિંગના અંતે ખરડો પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે? બીજા રીડિંગમાં. ક્લિયર? કારણ કે આમાં તમને શું નથી કરવા દેવાના? સુધારો. આમાં કરવા નહોતા દીધા, તો આમાં તમને છૂટ આપી કે તમારે જે સુધારો કરવો છે મને સૂચવો. હાલો, તમે કીધું એની જગ્યાએ A1 રાખવું, ચાલો નાખ્યું, B ની જગ્યાએ C કરું, ચાલો કર્યું, હવે કઈ વાંધો નહીં, આ ફાઇનલ સ્વરૂપ. હવે અહીંયા હું લઈને આવું ત્યારે એમને એ મને ભૂલાઈ ગયું, તો એ શું કરતો હતો તું ભાઈ? તું હવે તો આખું ગૃહને પૂછવાનું છે કે ભાઈ હવે આ ફાઇનલ, હવે તમારે શું કરવાનું છે, બોલો. કેટલાને એટલું ક્લિયર? તો અહીંથી જ શબ્દ સમજો કે કોઈ પણ બિલ પાસ કરવાના જે 3 રીડિંગ છે એમાંથી સૌથી મહત્વનું રીડિંગ કયું છે? સેકન્ડ. લોકોને, અન્ય MP ને સુધારો કરવા માટેનો અવકાશ દેનારું રીડિંગ કયું? સેકન્ડ. કોઈ પણ બિલ પાસ થાય કે ન થાય એ તો સેકન્ડરી વાત છે, પણ એનું ફાઇનલ સ્વરૂપ આ છે, હા કે ના એ પછી કરો, પણ આ જ સ્વરૂપ હવે આમાં આમ તેમ નહીં, એ ક્યારે થઈ જાય? બીજા રીડિંગના અંતે. કેટલાને અહીંયા સુધી ક્લિયર છે? એટલા માટે આને સૌથી મહત્વનું તબક્કો ગણાય છે, કારણ કે આમાં મને ખાલી કહો, આમાં તમને કોઈ ડિસ્કશન કરવા દીધું? તો આમાં એમ બોલાય ક્લોઝ બાય ક્લોઝ, એક મુદ્દો જોવા દીધો. આમાં કોઈ સુધારો કરવા દે? તો આમાં એવું હોય કે મુદ્દાસર આમાં શું કહે, ભાઈ બધું બની ગયું, હવે તને ગૌરક્ષાથી વાંધો છે કે નથી, આ કે ના? આમાં શું છે?
આમાં સુધારો કરવાનો અવકાશ આપે છે. એટલે આમાં એક જ એ જગ્યાએ હશે કે આમાં ક્લોઝ બાય ક્લોઝ રીડિંગ થાય. શું થાય? ક્લોઝ બાય ક્લોઝ. ડિસ્કશન એટલે ચર્ચા અને વોટિંગ એટલે વોટિંગ. એટલે હું આમ કહેવા માંગુ છું, તો સાંભળો. આ ખરડાના મુદ્દા હતા. તો બીજો તબક્કો છે ને, એમાં એક મુદ્દો વાંચવામાં આવશે અને એની ચર્ચા થશે ને એનું વોટિંગ થશે. બીજો મુદ્દો વાંચવામાં જશે, એની ચર્ચા થશે, એનું વોટિંગ થશે. ત્રીજો મુદ્દો વાંચતા જશું, ચર્ચા થશે અને વોટિંગ થશે. એટલે આમ બોલાય ક્લોઝ બાય ક્લોઝ. એટલે મુદ્દાસર ચર્ચા થઈ અને તેનું વોટિંગ થયું. કારણ કે આમાં તમે એને તક આપો છો, કંઈક સુધારો કરવાનો હોય તો કહી દે બેટા, પછી કાંઈ થશે નહીં. પણ જ્યારે ત્રીજું રીડિંગ આવશે ત્યારે એમ કહે છે કે ભાઈ ઓલરેડી મુદ્દાસર અમે ચર્ચા કરી લીધી છે, એમાં જેટલાય સુધારો સૂચવો હતો એ અમે સુધારો કરી નાખ્યો છે. હવે આખું બિલ છે આ ગૌ રક્ષા, હા કેવી તો હા કે, ના કેવી તો ના કે. તારે ચર્ચા કરવી છે તો વાંધો નહીં, તું એમ કે ના કેવી છે તો આખા ખરડાને કે મને નથી ગમતો. એટલે ચર્ચા હવે ક્લોઝ બાય ક્લોઝ થશે નહીં. ચર્ચા થશે કે ભાઈ મારે ના કેવી છે તો કેમ કેવી, હા કેવી છે તો કેમ કેવી. પણ હવે ક્લોઝ વાઇઝ નહીં. આખું ખરડો તમારી પાસે છે, હા કેવું હોય તો આખા ખરડા માટે કહો, ના કેવું હોય તો આખા ખરડા માટે કહો. કારણ કે બીજો તબક્કો તમને આપ્યો હતો કે મને 5 વાક્ય ગમે છે, મને આ 2 વાક્ય નથી ગમતા, તો ત્યારે તમને તબક્કો ઓલરેડી આપી દીધેલો હતો. હવે ત્રીજો તબક્કો, ગમે તો આખું ગમે, ના ગમે તો આખું ના ગમે, ચર્ચા કરો તો આખું, ન ચર્ચા કરો તો કાંઈ નહીં. કેટલા નહીં સુધી ક્લિયર? તો અહીંયા ધ્યાનથી આપજો. મારે તમારી પાસે બીજા રીડિંગમાં જોઈએ છે. આને એમ કીધું કે હળવું, આ હળવું, ચર્ચા થઈ ગઈ, બધું ફાઇનલ. આમાં શું છે? બિલમાં સુધારો કરી શકો, પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે. બિલ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે. એમાં પછી કોઈ આના પછીના તબક્કામાં કોઈ સુધારો થશે નહીં. આમાં તમે ચર્ચા કેવી કરો છો? ક્લોઝ બાય ક્લોઝ, ચર્ચા અને વોટિંગ. અહીં સુધી ક્લિયર? ચાલો હવે સેકન્ડ તબક્કો સ્પષ્ટ રીતે સમજાવજો. પ્રથમ રીડિંગ થઈ ગયું એટલે બિલ શું થઈ ગયું છે? ઇન્ટ્રોડ્યુસ. ખાલી ઇન્ટ્રોડ્યુસ કે બીજું પબ્લિશ. ક્યાં થયું હતું? ગેજેટમાં પબ્લિશ થયું હતું. તો હવે સેકન્ડ રીડિંગમાં શું કરવાનું? સાંભળજો. સેકન્ડ રીડિંગમાં એ બિલની પ્રિન્ટેડ કોપી દરેક એમપીને આપવામાં આવે છે. કેટલા શબ્દ સમજી ગયા? ઓલું ગેજેટમાં હતું એટલા માટે બધાએ ભૂલ કરી હતી ને, યાદ કરો કે કોઈને ખબર ન પડી. હવે બીજા તબક્કામાં એમ કોઈ નહીં કે મને નહોતી ખબર. હવે શું કરશે કે હવે મારે ચર્ચા ચાલુ કરાવવાની છે, મારે વોટિંગ તમારી પાસે કરાવવાનું છે, જે પહેલા તબક્કામાં નહોતું કર્યું. એટલે શું કર્યું? હું બિલ લાવું એટલે હું સેક્રેટરીને આપીશ, એટલે સેક્રેટરી શું કરશે કે એની પ્રિન્ટેડ કોપી બધા એમપીને ટેબલ ઉપર આપી દેશે. કારણ કે હવે કયું રીડિંગ ચાલુ કરવાનું છે? સેકન્ડ રીડિંગ. હવે જો ડિજિટલાઇઝેશન થઈ જશે તો પછી એમ કરશે કે બધાના જે ડેસ્ક ઉપર જે ટેબ્લેટ હશે તો એમાં એ કોપી ખુલી જશે. આટલું ક્લિયર? અને ન થાય તો પેપર, પણ બધાને હવે બિલ એની આંખ સામે મૂકવામાં આવે. ઓલું ગેજેટમાં નહીં કે તમારે વાંચવું હોય તો વાંચો, ન વાંચવું જ નહીં, આ બધાને મોકલી દેવાનું. એટલું ક્લિયર? કે અહીંયા સુધી બધાને ડન થઈ ગયું? હવે સાંભળો, પ્રિન્ટેડ કોપી આવી ગઈ. હવે શું છે? આ તબક્કો એવો છે કે એમાં જનરલ ચર્ચા પણ થાય અને ક્લોઝ બાય ક્લોઝ ચર્ચા પણ થાય. મને કહો, તમે આમ કોઈ પર આમ ચેકિંગ કરતા હોય કોઈનું તો એને સ્ક્રુટીની બોલાય? સ્ક્રુટીની એવો ઇંગ્લિશ શબ્દ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? કોઈ ઉપર નજર રાખો એને સ્ક્રુટીની કહેવાય. શું કહેવાય? હવે તમે અધિકારી બની જાઓ, ભલે તમે ક્લાસ 3માં હો તોય તમારે શબ્દ આવે સ્ક્રુટીની. તમને તરત આવે ને સ્ક્રુટીની એટલે તમારે ચોકનનું થઈ જવાનું. એટલે તમે જે કાર્ય કર્યું છે, કોઈના દંડા બંડા માર્યા છે તો સ્ક્રુટીની આવે. શું આવે? એટલે કે ચેક કરવા આવે કે ભાઈ આ સાચું બોલે છે ખોટું બોલે છે. તો સ્ક્રુટીનો અર્થ શું થાય? કોઈ ઉપર ચેકિંગ કરવું. અહીંયા સુધી પહેલા ક્લિયર છે? હવે ધ્યાનથી સમજો. જનરલ ચર્ચા કરવી એટલે તમે સામાન્ય સ્ક્રુટીની, સ્ક્રુટીનીનો ગુજરાતી શબ્દ આપણે કેવું હોય તો
અભ્યાસ. કેવો અભ્યાસ? સામાન્ય અભ્યાસ. પછી ક્લોઝ બાય ક્લોઝ ચર્ચા કરીએ તો એને કહેવાય ડિટેલ સ્ક્રુટિની. કેવું? સ્ક્રુટિની, જેને કહેવાય બારીકાઈથી અભ્યાસ. બારીકાઈથી અભ્યાસ. કેમ? હવે મને કહો કે ગૌરક્ષામાં બહારથી તમે જુઓ તો કદાચ એક મુદ્દો હોય એ બધાને ન ગમતો હોય તો એ કદાચ ધ્યાનમાં ન આવે, એટલે એ તમે એને દેખરેખ રાખી કે આ કેવા શું માગે છે, પણ એ કેવી રાખી? તમે સામાન્ય સ્ક્રુટિની. પણ એક ક્લોઝ વાઇઝ એક ક્લોઝ વાંચવાનું ચાલુ કરું તો કોઈક નાની એવી ક્ષતિ હોય એ પણ ઉપર આવી જાય કે ના આવી જાય? ક્લિયર? તો આ રીડિંગ છે ને એમાં બે પ્રકારની છે, એટલું યાદ રાખજો. માત્ર ડિટેલ સ્ક્રુટિની થાય, સામાન્ય નહીં. સામાન્ય થશે અને ડિટેલ થશે. જો એકદમ ડિટેલમાં આપણે ભણીએ એટલે તમને ખ્યાલ આવી જાય. જો 3 તબક્કા છે. કેટલા તબક્કા સેકન્ડ રીડિંગના? 3 તબક્કા છે. બધું યાદ રહી જશે. એક્ઝામમાં પેપર આવવા દો, ઘા ભેગો જવાબ આવવો જોઈએ. વિધાનવાળું વાક્ય આવે તો સાહેબ મારે વાર લાગી એવું આવવું જ ન જોઈએ. ઘા ભેગો તમારો જવાબ તમારી સામે હોવો જોઈએ. કેટલા તબક્કા કરવાના છે? 3. બધાને જીપીએસસીમાં બનવાની શું ઈચ્છા હોય? ડેપ્યુટી કલેક્ટર. અને ડેપ્યુટી કલેક્ટરને બધા પ્રોફેશનલમાં શું બોલતા હોય? શું બોલતા હોય? મારે ડીસી બનવું છે, એટલે કે ડેપ્યુટી કલેક્ટર. તો એટલું યાદ રાખવાનું, એક વખત રીડિંગ કરવાથી થવાશે નહીં. એટલીસ્ટ તમારે કેટલી વખત રીડિંગ કરવા પડશે? 2 વખત. એટલે કે રિવિઝન કરવું પડશે, તો તમે શું બની શકશો? ડી સી બની શકશો અને સી બની શકશો. ડી સી. આ સેકન્ડ રીડિંગમાં જે પહેલી ઘટના હોય ને એ હોય ડિસ્કશન. શું હોય? પણ એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચર્ચા. પછી બીજું જે તબક્કો હોય એ હોય કમિટી, એટલે કે સમિતિ. શું છે? સમિતિ. ત્રીજું જે હોય એ છે કન્સિડરેશન. શું છે? કન્સિડરેશન એટલે માન્ય રાખવું. તમે મને કન્સિડર તો કરો. આપણે નથી બોલતા તમે મને કન્સિડર તો ગણો, તમે મને લાયક તો ગણો કે હું લાયક છું, તમે મને કન્સિડર જ નથી કરતા, એમ થોડું ચાલે? એવું શબ્દ બોલીએ છે ને. તો આ 3 તબક્કા હોય. પણ એટલું યાદ રાખજો, કોન્સ્ટેબલમાં એક પોસ્ટ આવે છે જીડી. તો અહીંયા યાદ રાખજો, ડી ની આગળ જી મૂકું છું. જનરલ ડિસ્કશન. કેવું? એટલા માટે જનરલ ડિસ્કશન કે આ કન્સિડરેશન જે તબક્કો છે ને ત્યાં ડિટેલ ડિસ્કશન આવશે. ત્યાં કેવું આવશે? ડિટેલ. કારણ કે મેં તમને હમણાં જ કીધું, યાદ કરો કે આ સેકન્ડ રીડિંગ એવું છે કે એમાં જનરલ ચર્ચાઈ થશે અને ડિટેલ ચર્ચાઈ થશે. જનરલ સ્ક્રુટિની પણ થશે અને ડિટેલ સ્ક્રુટિની પણ થશે, કારણ કે એમાં 3 સ્ટેજ છે. આ સેકન્ડ રીડિંગમાં કેટલા સ્ટેજ છે? 3 સ્ટેજ છે. જનરલ ડિસ્કશન, કમિટી અને કન્સિડરેશન. મેં ઇંગ્લિશ કહું છું ને ગુજરાતી કહું છું, એટલે જેથી કરીને તમારા માઇન્ડમાં 2 વસ્તુ સેટ થતી થાય. હવે જો જનરલ ડિસ્કશન એટલે શું? જનરલ ડિસ્કશન એટલે શું? સાંભળજો. આમાં તમારે વોટિંગમાં પણ પાર્ટ લેવાનો નથી. આમાં શું કરશે ખબર છે? આમાં તમે જે બિલ રજૂ કર્યો હતો, બરાબર છે, જેનું ટાઇટલ વાંચ્યું હતું, બરાબર છે, હવે આમાં એના પ્રિન્સિપલ, એના સિદ્ધાંત ઉપર સામાન્ય ચર્ચા કરવાની છે. સામાન્ય ચર્ચા કરવાની છે, ક્લોઝ બાય ક્લોઝ નહીં. તો શબ્દ શું લખેલો હોવો જોઈએ? ડિટેલ ડિસ્કશન લખેલો હોવું જોઈએ. શું લખેલું હોય? આગળ શબ્દ શું છે? જનરલ. સામાન્ય એટલે ભાઈ ગૌરક્ષા છે તો ગૌરક્ષાનું બુલ લાવ્યા, એટલે અમુક એમ કે કેમ લાવ્યા? ગાયો સુરક્ષિત નથી. અમુક કે ભાઈ ગાયો સુરક્ષિત નથી, એના ક્યારેક કતલો કરી નાખે છે, તને નથી દેખાતું? કે મને નથી દેખાતું તો તું ચશ્મા પહેર. બરોબર? તો આવી ચર્ચાઓ કરશે. અંદર હું ક્લોઝ છે એ નહીં, ભાઈ સામાન્ય ચર્ચા કે ભાઈ મારે શું કામ જરૂર છે અને મારે શું કામ આ છે. અહીંથી જનરલ ડિસ્કશન ચાલુ થયું. ક્લિયર? કેમ? કારણ કે પ્રિન્ટેડ કોપી બધાને હાથમાં આપી દીધી, બરાબર, એટલે બધા પાસે જે જોગવાઈ લખેલી છે એ છે. હવે એનું શું ચાલુ થયું? જનરલ ડિસ્કશન. હવે જનરલ ડિસ્કશન થયું, એમાં ચર્ચા થઈ, એટલે પછી બધાને પૂછ્યું કે ભાઈ હવે તમે આપણે જનરલ ડિસ્કશન કર્યું, હવે તમને આ બિલમાં શું લાગે છે? તો લોકો 4 મત રજૂ કરી શકે. 4 નહીં, આપણે સેટ કરતા જઈએ. કેટલા મત રજૂ કરીએ કે આપણે જોઈએ? જનરલ ડિસ્કશન પછી
એકે એમ કીધું કે અમારી હા છે, અમારી હા છે, વોટ દ્વારા ને ખાલી એમ કીધું કે હા છે, બરોબર, તમે એક કામ કરો, આને આજે ને આજે પાસ કરી દો, આજે ને આજે પાસ કરી દો, અથવા તો અમે ડેટ કહીને એ દિવસે તમે વોટિંગ કરાવો. એટલે કાં તો આજે ને આજે વોટિંગ કરાવી નાખો, કાં તો આપણે ડેટ નક્કી કરી નાખીએ કે હવે આમાં આપણે ક્યારે આને વોટિંગમાં મૂકી દેવું છે. આટલું ક્લિયર છે? એને કહેવાય જનરલ ડિસ્કશન પછી એને શું નક્કી કરવું. બરાબર, જો એમ કહી દે કે આપણે કન્સિડરેશનમાં લઈ લેવું છે તો એ નક્કી કરશે કે ક્યારથી આપણે આજે કન્સિડરેશનમાં મૂકી દેવું છે કે પછી મૂકી દેવું છે. કેટલાના અહીં સુધી ડન? પણ જનરલ ડિસ્કશન કરતા કરતા લોકોએ કીધું કે આમાં અમને એવું લાગે છે કે કમિટીને મોકલીએ આપણે. કોને મોકલીએ? કમિટીને મોકલીએ. અમને આમાં કંઈક ગડબડ હોય એવું લાગે છે, અથવા તો આમાં કોઈ તજજ્ઞ રિવ્યુ આપે ને તો આપણે વધુ ખબર પડે. એટલે જો જનરલ ડિસ્કશનમાં ચર્ચા થઈ ગઈ ક્લોઝ બાય ક્લોઝ કે સામાન્ય, એટલે તરત પૂછ્યું કે ભાઈ આને હા પાડ આપણે વોટિંગમાં લઈ જવું છે આગળ, તો બધા એમ કે હા હા લઈ જઈને હાલો ને, તો પછી આ કાંઈ કરવામાં આવે નહીં, ડાયરેક્ટ કેમાં જાય? વોટિંગ માટે. બરાબર, એટલે વોટિંગમાં જો હા પડી જાય તો એમ કહેવાય કે સેકન્ડ રીડિંગ પૂરું થઈ ગયું, હવે તમે કેમાં જાઓ? ત્રીજા રીડિંગમાં. પણ એમ કે ના ના, આપણે આને કન્સિડર એમ નથી કરવું, આને કમિટીને મોકલવું છે. ક્યાં મોકલવું છે? તો કમિટી બે હોય. ધારો કે લોકસભામાં બિલ રજૂ થયું છે, ક્યાં આગળ? અને આ કોણ છે? ધારો કે બિલ લોકસભામાં રજૂ થયું, રાજ્યસભામાં રજૂ થયું, બેમાંથી એક, તો હું એના એ જ ગૃહના સભ્યોની બનેલી કમિટી પાસે મોકલું તો એને કહેવાય સિલેક્ટિંગ કમિટી. શું કહેવાય? સિલેક્ટિંગ કમિટી. અને સિલેક્ટ કરવાની હોય એટલું યાદ રાખજો, સિલેક્ટ કરવાની હોય તો હું બીજાનું કરું કે મારા ગૃહનું કરું? મારું. પણ એમ કે ના ના, આમાં તો બહુ જોરદાર આમાં ચર્ચા કરવાની જરૂર છે, તો હું લોકસભામાં રજૂ કરું કે રાજ્યસભામાં રજૂ કરું, ભલે ગમે ત્યાં રજૂ કરું, પણ એક કમિટી એવી બનાવું કે એમાં બે ગૃહના સભ્ય હોય, તો એવી કમિટીને કહેવાય જોઈન્ટ કમિટી. કેવી કહેવાય? જેને કહેવાય સંયુક્ત સંસદીય સમિતિ. કેટલાને ખબર છે? કેટલાને ખબર છે? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. હમણાં વકફ બોર્ડનું જે બિલ ગયું હતું, કેટલાને યાદ છે? જેપીસી બોલાતું હતું ને, શું બોલાતું હતું? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ. ક્લિયર? તો હવે એ પાર્લામેન્ટરી કમિટી હશે, એમાં લોકસભાના સભ્ય હશે, રાજ્યસભાના હશે કે બંનેના હશે? બંનેના હશે. કેટલાને મારો મિનિંગ સમજાયું? જો એ બિલમાં બહુ ગડમથલ ન હોત તો ગૃહ શું કહેતે કે આને સિલેક્ટ કમિટી પાસે મોકલો, એટલે કે લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય તો લોકસભાના લોકોની એક કમિટી હોય, રાજ્યસભામાં મૂક્યું હોય તો રાજ્યસભાના હોય, પણ થોડું એક મત ન બનતું હોય તો સરકારની પાસે એવો આગ્રહ કરે કે અમે હા પાડશું પણ આને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલો. કેટલાને અહીં સુધી ક્લિયર? બરાબર, પાક્કું લોક કિયા જાય? તો ત્રીજું સ્ટેજ આ હોય. ચોથું સ્ટેજ, ભાઈ આપણો દેશ લોકશાહી છે, તો એક કામ કરો, કોઈ કમિટી બમિટીની આને પબ્લિક ડોમેનમાં મૂકો. ક્યાં મોકલો? પબ્લિક ડોમેનમાં મોકલો. લોકો જ સલાહ સૂચન કરશે. શું કરશે? લોકો જ સલાહ સૂચન કરશે. બરાબર, આપણે કમિટી નથી મૂકવી, પબ્લિક ડોમેનમાં જે આવે ને પછી આપણે બિલનો પાર્ટ બનાવીને પછી વોટિંગમાં મૂકીએ. ક્લિયર? એટલે કે પબ્લિક એમ કહે કે ગાયની રક્ષા તો જરૂરી છે, ભારતમાં કરોડો લોકોની આસ્થા ગાય ઉપર છે, તો જરૂરી છે એમ સામે ગાયને રખડથી રસ્તા પર મૂકવામાં આવે નહીં, કારણ કે કોઈ પણ એક્સિડન્ટ કરે ત્યારે પછી એને પાળનાર વ્યક્તિ પણ નહીં આવે, કારણ કે એને ખર્ચો દેખાતો હોય. એટલે હવે એના માટે આવકના સ્ત્રોત કરતાં હવે નુકસાનકારક સ્ત્રોત બની ગયું છે, તો એને રજળથી મૂકી દેશે. પછી એને રજળથી મૂકવામાં આવે તો એ પ્લાસ્ટિક ખાઈ જાય તો એના પેટમાં શું કહેવાય, ઘાસ નીકળવાના કરતાં વધુ પ્લાસ્ટિક નીકળે છે. તો લોકો એ મૂકશે કે ભાઈ આપણે એક કામ કરો કે ભાઈ પશુપાલક સમાજ છે તો સામાન્ય લોકોને દાન પ્રવૃત્તિ કરવી છે. શું કરવી છે? દાન પ્રવૃત્તિ કરવી છે. તો એક એનજીઓ કે સરકારી એક તંત્ર બનાવે કે લોકો છે એને જે પણ ખોરાક માટે દાન કરવો છે એ પશુપાલક સમાજને એના ઘરે મોકલી દે. ક્યાં મોકલી દે? ઘરે મોકલી દે. એટલે દાન પુણ્યની શિસ્તી પણ રહે, રસ્તા પર પશુઓ રજળતા પણ ન રહે, પશુપાલકનું ભારણ પણ ઓછું થાય કે સાહેબ એટલી મોંઘવારીમાં મારે એના માટે પાલન કરવું, મારા માટે આ ઇફેક્ટિવ વ્યવસાય નથી, બરાબર, એટલા માટે હું એને રસ્તા પર મૂકું છું કોઈ ઘાસ ખાવા, તો એની બધી વ્યવસ્થા કેવી થઈ જાય? સેટ થઈ જાય.
તો આ કોણે આપ્યું? પબ્લિક ડોમેન ઉપર. એટલે કોઈ પણ બિલને જ્યારે જનરલ ડિસ્કશન થાય પછી એની પાસે ઓપ્શન એ છે કે આમાં બહુ કંઈ નથી કરવું, તો આની એક ડેટ નક્કી કરી નાખો ક્યારે વોટિંગ કરાવી નાખવું છે. પછી થોડી ડાઉટ છે તો એમ કે આપણા ગૃહની સિલેક્ટ કમિટીને મોકલો, એટલે કે પસંદગી સમિતિ. પછી એમ કે થોડું અઘરું છે તો એક કામ કરો, બંને ગૃહના સભ્યો એવી કમિટીને મોકલી દો, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. પછી એમ કે અમને સરકાર ઉપર વિશ્વાસ છે જ, અમારે કાંઈ નથી કરવું, પણ આપણે લોકોનું મત તો જાણીએ. પબ્લિક ડોમેન પર મૂકો અને પબ્લિક પાસેથી સજેશન મગાવો ને એમાંથી જે ઇફેક્ટિવ હોય એને બિલનો પાર્ટ બનાવો. કેટલાને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? પાક્કું, ડન. હવે કોની પાસે ગયું? જો આમાં એવો જવાબ આવ્યો કે કોને મોકલો? કમિટીને મોકલો. જો આવો જવાબ આવે કે કમિટીને મોકલો, એટલે કમિટી શું કરશે મને કહો? એ જનરલ ચર્ચા કરે કે ક્લોઝ બાય ક્લોઝ? શું કામ કમિટીને મોકલું હતું? સામાન્ય વાત હતી એટલે કે થોડું ચર્ચા કરવી હતી. એટલે હવે કમિટી આની જેમ જનરલ ચર્ચા કે ગૌરક્ષા, હા ઓકે 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 ઓકે, તો બધા પબ્લિક કહે તો તને કમિટીને હું કામ મોકલું ભાઈ? તો એટલું યાદ રાખજો, કમિટી શું કરશે? હેતુ બદલાયા વગર સુધારા સૂચવશે. શું સૂચવશે? અને એના માટે એને આખા બિલને કેવું વાંચ્યું હશે? ક્લોઝ બાય ક્લોઝ વાંચ્યું હશે. હેતુ બદલાવો એટલે કે ગૌ રક્ષાની વાત હોય તો ત્યાં ઘોડા રક્ષાની વાત થઈ જવી જોઈએ નહીં. કેટલાને મારો મિનિંગ સમજાઈ ગયો? હેતુ બદલાવો જોઈએ નહીં, પણ એની અંદર એને જે સુધારા સૂચવવા હોય એ સુધારા સૂચવી દેવાના. કે ભાઈ આમાં 5,000 દંડ ન રખાય, આમાં 50,000 રખાય, આમાં ફાંસીની સજા ન રખાય, આમાં ઉંમરકેદ રખાય, એવું સજા સૂચન કરી દેશે. પણ ગાયની રક્ષા જે એનો હેતુ છે એ બદલાવો જોઈએ નહીં. આના માટે કેવો અભ્યાસ કરશે? ક્લોઝ બાય ક્લોઝ. અને રિપોર્ટ આપશે ગૃહને. કોને આપશે? રિપોર્ટ. એ પછી જોઈન્ટ કમિટી હોય કે ગમે તે હોય તો કમિટી સ્ટેજમાં આ થાય. બરાબર? જો આને આમ કીધું હોત ને કન્સિડરેશન, તો આ સ્ટેજ કૂદી ગયા હોત ને ડાયરેક્ટ તમારે અહીંયા આવી જવાનું, વોટિંગ કરી નાખો. કેટલાને મારો મિનિંગ સમજાઈ ગયો? પાકું. પણ એને સિલેક્ટ કર્યું કે મારે ક્યાં જવું છે? કમિટી. તો ભાઈ કમિટી કઈ? આ પસંદગી કમિટી કે સંયુક્ત કમિટી? એનો રિપોર્ટ આવે પછી જ આ જાય. જો એને એમ કીધું ને હા નક્કી કરવામાં કરી દો તો ડાયરેક્ટ તમારે અહીંયા જમ્પ કરવાનું હતું. કેટલાને આ મિનિંગ સમજાઈ ગયું? ડન બધાને? ક્લિયર? ડન. ચાલો હવે જુઓ, સાંભળો. હવે કમિટી સ્ટેજે શું કર્યું? એની પાસે બિલ આવ્યું એટલે એને ક્લોઝ બાય ક્લોઝ વાંચ્યું, એનો સંપૂર્ણ અભ્યાસ કર્યો, એમાં સુધારા સૂચવી દીધા, એનો રિપોર્ટ તૈયાર કર્યો, હેતુ બદલો નથી. હવે જે સ્ટેજ આવે એ આવે કન્સિડરેશન સ્ટેજ. કેટલાને મારો મિનિંગ સમજાય છે? ઊંચાની કરો ને એટલે મને આઈડિયા આવે. હવે કન્સિડરેશનમાં મેં તમને અત્યાર સુધી કીધું હતું બીજા રીડિંગમાં સુધારા થાય. બરાબર? બીજા રીડિંગમાં મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લે. બરાબર? તો એ બધું ક્યાં થશે? કન્સિડરેશન. એટલે કે હવે મારે એને સેકન્ડ રીડિંગ પૂરું થવા આવ્યું છે, હવે મારે એને નક્કી કરી દેવું છે કે આપણું શું કહેવાનું છે. તો એટલું યાદ રાખજો, સેકન્ડ કન્સિડરેશન જે હશે એમાં હવે ગૃહ ક્લોઝ બાય ક્લોઝ ચર્ચા કરશે અને વોટિંગ આપશે. શું? ચર્ચા કરશે અને વોટિંગ આવશે. જો તમે પહેલા સ્ટેજથી હાલ્યા આવતા હતા ક્યાંય વોટિંગ નહોતું આવતું, જોઈ લ્યો તમે. ફર્સ્ટ રીડિંગમાં શું હતું? ઇન્ટ્રોડ્યુસ કર્યું, ગેજેટમાં પબ્લિશ કરી દીધું. પછી સેકન્ડ રીડિંગમાં આવ્યા એટલે બધાના હાથમાં કોપી આપી દીધી, જનરલ ડિસ્કશન ચાલુ કરાવ્યું. પછી એમાંથી બધાએ કીધું કે આપણે કમિટીમાં મોકલવું કે કન્સિડરેશન માટે મોકલી દેવું. તો કોઈકે કીધું કમિટી, તો કમિટી વોટિંગ નહીં કરે, તો ખાલી સજેશન આપશે. એ કાંઈ થોડું ગૃહ છે. હવે કન્સિડરેશન સ્ટેજમાં આવ્યું એટલે એમ કીધું કે હવે સ્ટોપ, એક ક્લોઝ વાંચો, એની ચર્ચા કરો અને એનું વોટિંગ કરો. આખું ચર્ચા નહીં, આખું વોટિંગ નહીં, આખું ગૌરક્ષાનું વોટિંગ હા ના એમ નહીં, એક પોઈન્ટની ચર્ચા અને એનું વોટિંગ સેપરેટલી. આને કહેવાય. અહીંયા સુધી કેટલાને ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી બધાને ડન? હવે સાંભળજો, આમાં કોઈ મેમ્બર ઊભો થાય અને એમ કે સુધારો સૂચવે અને જો ગૃહ અપ્રૂવ કરે, હા, તો એ આ જે ચર્ચા થતી એ ક્લોઝમાં ફિટ થઈ જાય. અને ગૃહ એમ કે ના ના આ સુધારો નથી કરવો, તો એ પાર્ટ બને નહીં. એટલે
એમપીને સુધારો સૂચવવાનું ફર્સ્ટ રીડિંગમાં ઓપ્શન નથી મળવાનો, થર્ડ રીડિંગમાં નથી મળવાનો, માત્ર ક્યાં મળવાનો છે? સેકન્ડ રીડિંગના કન્સિડરેશન સ્ટેજમાં. એટલે કે તમે ફાઇનલ જ્યારે અંત કરવા જાઓ છો સેકન્ડ રીડિંગનું ત્યારે. કેટલાને એટલું ક્લિયર? તો અહીંયા શું કરી દીધું? મેમ્બરે સુધારો કરવાનું કરી દીધું અને જેવું એ ડન કરશે એટલે બિલે એનું શું પ્રાપ્ત કરી લીધું? ફાઇનલ સ્વરૂપ. હવે કોઈ ચેન્જ નહીં, હવે કોઈ ડિટેલ ચર્ચા આગળ થશે નહીં. કેટલાને અહીંયા સુધી ડન થઈ ગયું? આને કહેવાય સેકન્ડ રીડિંગ. આટલું ક્લિયર છે? હવે કેમાં જવાનું છે? હવે આ કદાચ તમે પાસ ન થાવ કઈ નહીં, એમપી બનશો ને તો કામ આવશે. હું કામ આવશે? એમપી એમએલએ બનશો ને તો એમ થાય ભૂકા કાઢી નાખો. હવે નોલેજ વાળો એમપી હું. ક્લિયર? સંભાવનાઓ ક્યાંય એન્ડ થતી નથી. ખાલી સરસ દિલથી તૈયારી કરો. કોઈ ઉતાવળી વસ્તુ નહીં, હું આમ કરી નાખું તેમ કરી નાખું એવું કાંઈ ન થાય સાહેબ. એવી રીતના તો આપણે 10મું અને 12માની એક્ઝામમાં પાસ નહોતા થતા અને ધાર્યા ટકા નહોતા લાવી શકતા. સાચું કે ખોટું? બરાબર? તો તમે અહીંયા તમે પોલીસ ઓફિસર બનવા નીકળ્યા હોય, ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બનવા નીકળ્યા હો, કોન્સ્ટેબલ પીએસઆઈ કોઈ પણ એક્ઝામ બનવા નીકળ્યા હોય તો એમને બધી વસ્તુ હશે. બરાબર? સહેલા સવાલ આવડવાથી ખુશ થવાનું જ નથી સાહેબ. એ બધાને આવડવાના છે. થોડો વટનો સવાલ હોય એવા 5-6 ટીક મારી દીધા દરેક સબ્જેક્ટમાંથી 2-2, 3-3 એટલે સિલેક્શન ક્યાંય અટકશે નહીં. ક્લિયર? ચાલો થર્ડ રીડિંગમાં શું કરવાનું છે? થર્ડ રીડિંગમાં શું કરવાનું છે એ તમે કહો ને. હા તો હું કહું, હાલો લ્યો. જો ડિસ્કશન, હવે આવું થોડું ઇંગ્લિશ લખી નાખું તો ખબર પડે ને. ડિસ્કશન એટલે ચર્ચા થાય, પણ આખું ખરડો સ્વીકારવો કે ન સ્વીકારવો. હું સમજી ગયા? ક્લોઝ બાય ક્લોઝ નહીં. હવે તમારે કદાચ ચર્ચા કરવી છે ને થર્ડ રીડિંગમાં તો એમ કહો કે આખો બિલને હા પાડવી છે કે ના પાડવી છે, બીજી કોઈ ચર્ચા નહીં. તો આને કહેવાય થર્ડ રીડિંગ. જ્યારે બિલનું કોઈ પણ ખરડાનું થર્ડ રીડિંગ હોય ત્યારે આખા ખરડાને હા સ્વીકારવું છે કે નથી સ્વીકારવું એની ચર્ચા ને એનું વોટિંગ. એની ચર્ચા ને એનું વોટિંગ. કોઈ સુધારો આમાં હવે થઈ શકે નહીં. કેટલાને એટલું ક્લિયર કટ? ડન છે બધાને? તો એનું ચર્ચા ને એનું વોટિંગ. બરાબર? ક્લોઝ બાય ક્લોઝ નહીં. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણી પાસે કેટલા સ્ટેજ થઈ ગયા? 3 રીડિંગ થઈ ગયા. એટલે જેવું 3 રીડિંગ થાય એટલે પહેલું કામ કરે પ્રિસાઇડિંગ ઓફિસર. શું? પ્રિસાઇડિંગ ઓફિસર, જેને કહેવાય પીઠાસીન અથવા દિન અધિકારી. જો લોકસભા હોય તો સ્પીકર અને રાજ્યસભા હોય તો ચેરમેન. એને પ્રમાણિત કરે. શું કરે? પ્રમાણિત કરે. એટલે તરત એ કયા ગૃહમાં જાય? બીજા ગૃહમાં જાય. ક્યાં જાય? બીજા ગૃહમાં. કેટલાને આ વસ્તુ ક્લિયર? પાક્કું? પ્રમાણિત કરવું પડે કેટલાને ધ્યાનમાં આવ્યું? હવે પ્રમાણિત ન કરવું પડે તો અહીં એક બિલ હોય એ અમને લઈને બીજા ગૃહમાં દઈ આવે કે પાસ કરી દીધું, તો કંઈક જોવું તો પડે ને કે પાસ થયું છે તો કોણ ભાઈ? તું કોણ? તું બિલ રજૂ કરવા વાળો વ્યક્તિ છો, તું કે પાસ થઈ ગયું એમ થોડું હાલે. અમારે પ્રમાણિત જો હે તો સ્પીકરે સર્ટિફાઈ કર્યું છે કે ભાઈ ગૃહે 3 રીડિંગ પૂરું કર્યું છે, અપ્રુવલ આપ્યું છે ને આ તમને અમે મોકલ્યા છે. એટલે અંતે શું કરવાનું છે? પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા અપ્રુવલ. એ પછી ગવર્મેન્ટ બિલ હોય કે પ્રાઇવેટ બિલ હોય. હાલું ક્લિયર? એ હું એ જ કહું છું હમણાં એમાં આવું જ છું. જો એમાં હમણાં આવું જ છું. બરાબર? પ્રમાણિત કર્યું અને ક્યાં ગયું? બીજા ગૃહે. કોઈ પણ શરમ રાખ્યા વગર એને સેમ ટુ સેમ પ્રક્રિયામાંથી ફોલો થવું પડશે. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ અને થર્ડ રીડિંગ. હવે તમને એવો સવાલ થાય કે સાહેબ આમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પૂછી ગયું હતું. ક્યાં કીધું?
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં ગયું હતું. હવે મને કહો, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પછી સુધારો થશે કે પહેલા? પછી થશે ને. યાદ કરો, પહેલા ડિસ્કશન હતું, પછી કમિટી હતું, કમિટીએ રિપોર્ટ આપી દીધો, એટલે એમાં બધાએ કરીને કન્સિડરેશન કર્યું. એમાંથી કેટલું માનવું ન માનવું એ પછીની વાત છે. હવે આ આવ્યું તો આ કમિટીએ જે રિપોર્ટ આવ્યો તો એ બેઠો ને બેઠો હોઈ શકે કે બદલાવ હશે? કારણ કે સભ્યો, લોકસભાના સભ્યો, ધારો કે એમ કીધું સાહેબ આમ છે તેમ છે, તો બધા એમ કીધું કે ઓકે આ ભાઈ સૂચવે છે, એમાં બધાને એકમત થઈ જાય છે, આ થઈ જાય છે તો આ કાંઈ વાંધો નહીં, 5,000નો દંડ કાઢીને 50,000 મૂકી દો. અહીંયા થયું. તો હવે અહીંયા આવે તો જેપીસી કમિટીનું સૂચન અહીંયા તો ડલ થયું કે ન થયું? ક્લિયર? હવે પાછું આમાં જાય અને રાજ્યસભા એમ કે ભાઈ પેલો કર્યો એ તો થોડું તકલીફ વાળું છે ભાઈ, હાલો આપણે આપણી જે કમિટી છે એમાં આપણે કરો. આપણે કેટલાને અહીંયા સુધી ક્લિયર? સમજી ગયા કે ન સમજી ગયા? સેમ આઈડેન્ટિકલ ટુ આઈડેન્ટિકલ. આમાં એમ નથી આને એટલી મહેનત કરી, ભાઈ બેયનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે. રાજ્યસભામાં જે વ્યક્તિ છે વોટિંગ કરવા વાળા એ જે તે રાજ્યના એમએલએ દ્વારા ચૂંટાયેલા વ્યક્તિ આવ્યા છે, એટલે જે તે રાજ્યની ગવર્મેન્ટની કંઈક પ્રભુત્વ ત્યાં છે. અને લોકસભામાં જે એમપી છે જે તે રાજ્યનું પ્રભુત્વ ને ડાયરેક્ટ આ વસ્તુ તમને સમજ પડે છે. ધારો કે દિલ્હી હતું, હમણાં વિધાનસભાનું રિઝલ્ટ બદલાનું, પણ દિલ્હી વિધાનસભા જે હતી, દિલ્હી વિધાનસભા, બરોબર છે, વિધાનસભા ધ્યાનથી સમજજો. દિલ્હી વિધાનસભા પહેલા અત્યારમાં 2025માં બે જગ્યાએ બીજેપી આવી ગયું, એમએલએમાંય બીજેપી અને એમપીમાંય બીજેપી. પણ તમે વિચાર કરો કે દિલ્હી વિધાનસભામાં જ્યારે આ 2025 પહેલા કેવું હતું કે એની 70 સીટો હોય ને એમાં આમ આદમી પાર્ટીના જોરદાર સીટો, અને 7 સીટ એની જે લોકસભાની છે એ 7-7માં કોને મળે છે? બીજેપીને. એનો મતલબ એમ કે દિલ્હીમાંથી જે લોકસભાના એમપી આવે છે એ બધા બીજેપી વાળા છે, બરાબર. અને રાજ્યસભામાં કોણ મોકલે? લોકો કે એમએલએ? તો એમએલએ કોની પાસે વધુ હતા? આપ પાસે. તો મને કહો, બે વિચારધારા સેમ હોય કે ન હોય? એક જ દિલ્હીમાંથી આવતા લોકસભાના એમપી અને રાજ્યસભાના એમપી 2025 પહેલા સમાન વિચારધારા વાળા હોય કે અલગ અલગ? કેટલા મારો મિનિંગ સમજી ગયા? એટલે બેને એક સરખો દ્રષ્ટિકોણ સેટ થાય નહીં. હા, હવે ધારો કે ભાજપની પાસે વધુ સીટ આવી તો હવે રાજ્યસભામાં દિલ્હીમાંથી એમપી આવશે એ ભાજપના જ આવશે મોટા ભાગે, અને લોકસભામાં તો એના છે જ. એટલે મિનિંગ મારો સમજી ગયા ને? એટલે સેકન્ડ સ્ટેજમાં તો તમારે સેમ એઝ ઇટ ઇઝ જ તમારે જવાનું છે. કેટલાને એટલું ક્લિયર કટ? પાકું? હવે સાંભળો, જે પણ ગૃહમાંથી ઉદ્ભવે ને બીજા ગૃહ પાસે જાય, એટલે બીજા ગૃહની પાસે ખરડો તૈયાર કરવાનો કે રજૂ કરવાની જોગવાઈ નથી, કારણ કે ઓલરેડી કોઈકે તૈયાર કર્યો છે, કોઈક જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. તો હવે આને શું કરવાનું છે? આને 3 રીડિંગમાં શું કરવાનું છે? આને 3 રીડિંગમાં એટલું જ જોવાનું છે કે મારે હા કેવું છે, મારે ના કેવું છે, કે મારે બિલમાં જવાબ જ નથી દેવો. કેટલા ઓપ્શન એની પાસે રહ્યા? 3 ઓપ્શન. રીડિંગ તમારે સેમ ટુ સેમ કરવાનું છે, ક્લોઝ બાય ક્લોઝ રીડિંગ ને કમિટીમાં, બરાબર. પણ એની પાસે ઓપ્શન શું છે? આ બિલ છે, એમાં મારે હા કેવું છે કે મારે ના કેવું છે, કે મારે એમાં કઈ જવાબ જ નથી દેવો, પ્રોસેસ જ નથી કરાવી મારે આગળ. ત્યાં હા કેવું છે તો મારી પાસે ઓપ્શન 2 રહેશે કે મૂળ સ્વરૂપે સ્વીકારીને હા કેવું છે કે સુધારા સાથે. જોજો, સમજતા જોજો, તો ને તો જ રાષ્ટ્રપતિનું સ્ટેજ બહુ મજા આવશે, બરોબર. એવી મજા આવશે કે ગમે તેવો શીર્ષાસન કરીને પેપર કાઢે તો આમથી આમ ના થાય સાહેબ. જો એક વખત દિલથી તમે સમજી ગયા કે હું શું કહેવા માંગુ છું, બરોબર, ગમે તેવો સવાલ ઊંધો ચતો કરે તોય વાંધો ના આવે સાહેબ. જો ના કહે તો કઈ વાત જ નથી, સુધારો કર્યો જ નથી, હા કે મેં ના મારે નથી કરવું, જા જવાબ નથી દેતો. તમને આપણે હસબન્ડ વાઈફ લડતા હોય ને વાઈફ બોલતી જ ન હોય ત્યારે પેલો હસબન્ડ કેવો હકળાતો હોય, કારણ કે બોલે ને તો એ એક ગાળ દે તમને ખબર પડે કે મારે 2 ગાળ દેવાની છે, એ એક થપ્પડ મારે તમને ખબર પડે 2 થપ્પડ મારવાની. એટલે પ્રતિક્રિયા પણ બોલે જ નહીં તો કેવો આમ ગુસ્સો ચડે, બરોબર. એટલે તું કંઈક બોલ તો ખરી તો મને ખબર પડે તું કેવું શસ્ત્ર વાપરશો તો મારે સામે કેવું શસ્ત્ર કાઢવાનું. આટલું ક્લિયર? તો સેમ વસ્તુ છે ના અને હા અને ના. જવાબ જ ન દે તો હું તો આમાં કાંઈ વાંધો નહીં, આમાં કાંઈ વાંધો નહીં. હવે આમાં જુઓ, આમાં જુઓ, જો એ હા પાડી દે અને એમાં કાંઈ ચેન્જીસ ન કરે, જેવું મોકલું હતું એવું ને એવું જ રાખે, બરાબર, તો એમ કહેવાય કે બંને ગૃહે પાસ કરી દીધું છે મૂળ સ્વરૂપે.
કેવા સ્વરૂપે? મૂળ સ્વરૂપે. જો એ સુધારા સાથે હા પાડે, શું? જો એને સુધારા સાથે આ પાડી છે તો એને ફરીથી પેલા ગૃહ પાસે મોકલવું પડે કે આ સુધારો કર્યો છે તમને માન્ય છે કે નથી. જો એ સ્વીકારી લે કે ભાઈ માણસ હોય એના વાળ ઓળવા જોઈએ એવી અમે જોગવાઈ કરી હતી ને આ લોકોએ એમ કીધું કે આ માણસે વાળ ઓળવા જોઈએ, તો એમ કહેવાય કે મૂળ સ્વરૂપે હા ને હા. પણ આ વ્યક્તિ એમ કહે છે કે વાળ ઓળવા જોઈએ પણ તેલ નાખવું જોઈએ, તો આટલો સુધારો થયો. તો આને પાછું મોકલશે કે ભાઈ આ વાળ ઓળવાની હા પાડે છે પણ તેલ નાખેલા વાળ ઓળવા જોઈએ, તો એ એમ કે હા હા અમને સ્વીકાર છે. તો એમ કહેવાય કે બંને ગૃહે પાસ કરી દીધું સુધારા સાથે. કારણ કે આને પાસ કરેલું બિલ આને મોકલું ને તો એને કોઈ સુધારો કર્યા વગર હા કહી દીધું, તો બંને ગૃહે પાસ કરી દીધું. આને સુધારો કરીને હા કીધું કે મને વાંધો નથી કે માથું ઓળવું જોઈએ પણ મારી એવી ઈચ્છા છે કે આમાં તેલ નાખેલું હોવું જોઈએ માથામાં, તો આટલો સુધારો કર્યો તો ફરીથી આ ગૃહને પૂછવા તો જવું જ પડશે. કારણ કે આને રજૂ કર્યું હતું બિલ, તો એમ કહી દે કે હા માથામાં તેલ નાખો કાંઈ વાંધો નહીં, તો એમ કહેવાય બે ગૃહે પાસ કરી દીધું છે સુધારા સાથે. પણ જો એ એમ કે તું જે સુધારો કહે છો એમાં તેલ નાખવામાં માથું ઓળવામાં ઉડતી ઝુલ્ફે તેરી થાય નહીં એટલે અમને આ ગમતું નથી, તો એનો મતલબ એમ કે આ બિલ શું થઈ ગયું છે? ના થઈ ગયું છે. બરાબર છે? કારણ કે આને સુધારો કરીને આને પાછું મોકલું તો એને એ સુધારો મંજૂર નથી, એટલે બિલ આગળ વધવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? સ્ટોપ થઈ છે. આટલું ક્લિયર? તો હું અહીંયા આ સ્લાઇડ બનાવું તમે જોવો છે, આ સ્લાઇડ બનાવું જોવો છે. બિલ બંને ગૃહે પાસ કરી દીધું છે તેવું ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? જે ગૃહમાં બિલ રજૂ થયું છે તેને અન્ય ગૃહ સુધારા વગર યસ કહી દે તો એ બંને ગૃહે પાસ કરી દીધું છે. જે ગૃહમાં બિલ રજૂ થયું છે અને પાસ થઈને અન્ય ગૃહમાં ગયું છે, ક્યાં ગયું છે? અન્ય ગૃહમાં ગયું છે, તે ગૃહે સુધારા સાથે પાસ કર્યું. શું પાસ કર્યું? હવે અહીંયા ધ્યાનથી સમજજો. હું આને સેમ કોપી કરીને અહીંયા મૂકી દઉં છું એટલે ખબર પડે. જો બે વાક્ય વાંચો છે. જે ગૃહમાં બિલ રજૂ થયું છે અને પાસ થઈને બીજા ગૃહમાં ગયું છે, હવે તે ગૃહે સુધારા સાથે પાસ કરી દીધું છે. કોના સાથે? તો જો જે ગૃહમાં રજૂ થયું હતું તે મૂળ ગૃહ સુધારો માન્ય રાખે, સુધારો માન્ય રાખે તો બિલ બંને ગૃહમાંથી શું થઈ ગયું કહેવાય? પાસ. પરંતુ જે ગૃહમાં બિલ રજૂ થયું છે અને પાસ થઈને અન્ય ગૃહમાં ગયું છે તે ગૃહ સુધારા સાથે પાસ કર્યું, પરંતુ રજૂ કરનાર મૂળ ગૃહ તે સુધારો માન્ય ન રાખે, સુધારો માન્ય ન રાખે તો બિલ આગળ વધતું સ્ટોપ થયું, વધતું સ્ટોપ થયું. તો શું થાય? સાંભળજો. ના થાય ને, ના, કાં તો એકદમ ના પાડતી હતી લોકસભાએ આ પાડીને રાજ્યસભાએ ના પાડતી હતી એટલે બિલ આગળ વધતું અટકી ગયું રાષ્ટ્રપતિ પાસે. પછી લોકસભાએ રજૂ કર્યું, રાજ્યસભાએ હા પાડી, એને સુધારો કર્યો, એ લોકસભાએ સુધારો માન્ય ન રાખ્યો એટલે બિલ આગળ વધતું બંધ થઈ ગયું. પછી લોકસભાએ પારિત કર્યું, રાજ્યસભા જવાબ નથી લેતી, જવાબ આપતી નથી કે ભાઈ આમાં શું કરવું જોઈએ, આ હા કે ના કાંઈ નથી કરતી, સુધારો કરવો અને એવું કાંઈ નહીં, કાંઈ જવાબ જ નથી આપતી. તો 6 મહિના રાહ જોવાય. કેટલા?
6 મહિના રાહ જોવાય. 6 મહિના પછી જવાબ નથી આપતા તો સમજી લેવાનું કે એનો જવાબ નામાં છે. શું છે? નામાં છે. એટલે આ 3 કન્ડિશન થાય ને ત્યારે રાષ્ટ્રપતિ જોઈન્ટ સિટિંગ બોલાવે. શું બોલાવે? જોઈન્ટ સિટિંગ. હવે મને કહો, આ કાર્યવાહી સિમ્પલ હતી કે થોડી ખરાબ થઈ હતી એટલા માટે? ખરાબ થઈ હતી એટલા માટે ને. તો ખરાબ થઈ હતી હોય ત્યારે 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડે કે ન બોલાવવી પડે? બોલાવવી પડે ને. તો એમ્બ્યુલન્સ આપણે બોલાવી 108 ને કે બાપુ આ કાંઈ આગળ વધવા દેતા નથી, કરો જોઈન્ટ સિટિંગ. સાહેબ કેટલાને અહીં સુધી ક્લિયર? તો જોઈન્ટ સિટિંગમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે અનુચ્છેદ 108 પ્રમાણે શું બોલાવવામાં આવે? જોઈન્ટ સિટિંગ. કેટલા કેસમાં બોલાવવામાં આવે? એક ગૃહ હા પાડે ને એક ગૃહ ના પાડે. એક ગૃહે હા પાડીને બીજો ગૃહ જવાબ જ નથી આપતો તો કેટલા મહિના સુધી એને સહન કરવાનું? 6 મહિના સુધી. વરનું અડધું વર તો સહન કર્યું, હવે કેટલું કોઈ ભાઈ પછી 6 મહિના સુધી. પછી પહેલા ગૃહે આ પાડી, બીજા ગૃહ આ પાડ્યું પણ દોઢો થયો, સુધારો કર્યો, અને બીજું ગૃહ એના કરતા દોઢું થયું કે નથી પાસ કરવું જા, તો ગડમથલ થઈ, ડેડલોક થઈ ગયું. શું થઈ ગયું? ડેડલોક, એટલે કે આગળ વધતું નથી. ત્યારે રાષ્ટ્રપતિ શું બોલાવે? જોઈન્ટ સિટિંગ બોલાવે. કેટલાને મારો મિનિંગ સમજાય છે? આટલું ક્લિયર? અને જોઈન્ટ સિટિંગમાં એટલું યાદ રાખજો. કયું સિટિંગ? જોઈન્ટ સિટિંગ હું તમને આખું ભણાવવાનો જ છું, આખું ભણાવવાનો જ છું. પણ એટલું યાદ રાખો, એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. સામાન્ય બિલ. કયું બિલ? સામાન્ય ખરડો. જો ગડમથલ થાય તો જોઈન્ટ સિટિંગમાંથી પાસ થઈને કોની પાસે આવે? રાષ્ટ્રપતિ. સામાન્ય ખરડો એમનેમ બે ગટપટી જાય અને બંને ગૃહ સમજીને પાસ કરી દે તો જોઈન્ટ સિટિંગ વગર કોની પાસે આવે? રાષ્ટ્રપતિ પાસે આવે. કેટલાને આ સમજ પડે છે? આટલું ક્લિયર? ખાલી હું કહું છું એ યાદ રાખજો. હું આગળ જઈને તમને રિવિઝનમાં પૂછીશ. જોઈન્ટ સિટિંગ જે હોય ને, જોઈન્ટ સિટિંગ એમાંય કુલ હાજર રહીને મતદાન આપનાર સભ્યોની બહુમતી. એવું નહીં વિચારતા કે બહુ બધું જોઈન્ટ સિટિંગ કર્યું એટલે હવે ત્યાં સ્પેશિયલ બહુમતીથી નહીં. જોઈન્ટ સિટિંગમાં આવેલો ખરડો પણ કેવી રીતના પાસ થાય? કેટલા હાજર છે અને એમાંથી કેટલાય મતદાન આપ્યું એનું બહુમત. આટલું ક્લિયર? ધારો કે હું એમ કહું કે લોકસભામાં 550 આપણે ગણતા હોય અને રાજ્યસભામાં ધારો કે 250, ધારો કે બોલું છો, પછી સંખ્યા વધે, જે તે વર્ષે સીમાંકન થઈને સંખ્યા વધતી હોય. તો ધારો કે હું એમ કહું કે 5 ને 5 10 અને 8 800 સંખ્યા થઈ, બરાબર? એટલે આની કોરમ કેટલી થાય? બરાબર? તો ધારો કે 1-10 ગણતા હોય તો હવે આ 800 માંથી ખાલી 200 જણા હાજર રહ્યા હોય તો તમારે 101 મત જોઈએ. કેટલા મત જોઈએ? તો કોઈ પણ રીતે હોય તમારું સામાન્ય બિલ શું થાય? હાજર રહીને મતદાન દેનારના 50% પ્લસ એક વ્યક્તિ. આપણે ઓલરેડી ડિટેલમાં ભણી ગયા છીએ વસ્તુ. આટલું ક્લિયર? હવે રાષ્ટ્રપતિ પાસે 3 ઓપ્શન છે. હા, ના કે પાછું મોકલવું. શું? હા, ના કે પાછું મોકલવું. ને એક શબ્દ આવશે એ આપણે જ્યારે રાષ્ટ્રપતિના વિટો પડશું. શું ભણશું? વિટો પડશું. પોકેટ વિટો, એબ્સોલ્યુટ વિટો, સસ્પેન્સિવ વિટો. ત્યારે હું તમને કહીશ. પણ અત્યારે એમ કહું કે રાષ્ટ્રપતિ પાસે બરાબર એકમાં એમ આવશે કે કોઈ નિર્ણય ન લઈને એમને પડ્યું રાખવા દેવામાં આવે. પણ એ આપણે જ્યારે રાષ્ટ્રપતિનો વિટો ભણશું, રાષ્ટ્રપતિ ભણશું, પ્રેસિડેન્ટ, ત્યારે અત્યારમાં એટલું યાદ રાખો કે બિલ આવ્યું તો એ શું કરી શકે? હા કા ના કા પાછું મોકલી શકે. હવે ધારો કે જો એને પાછું મોકલું, એને ઇંગ્લિશમાં કહેવાય રીકન્સિડરેશન. શું? તમે શું કરીને મોકલ્યું હતું? કન્સિડરેશન. શું મોકલ્યું હતું? કન્સિડરેશન સ્ટેજ હતું ને. તો પાછું મોકલું તો એને શું કહેવાય? રીકન્સિડરેશન, કે પાછું જોવું હતી. બરાબર? હવે રીકન્સિડરેશનમાં એ ગમે તેવો સુધારો કરીને પાસ કરીને મોકલે એટલે રાષ્ટ્રપતિએ મસ્ટ સાઇન કરવી પડે ને કરવી જ પડે. ચાલે નહીં. એટલે પાછું કેટલી વખત મોકલી શકે? એક વખત ને. તમે બિલને પાસ કરીને મોકલું બે ગૃહે,
એટલે એમાં રાષ્ટ્રપતિને કંઈક એવું લાગ્યું કે આમાં થોડું જોવો તો ખરા, એટલે એને પાછું મોકલું રીકન્સિડરેશન. બરાબર. હવે પાછું એ પારિત કરીને એમાં કાંઈ પણ નાની મોટી જે પણ સુધારો કરીને મોકલશે તો રાષ્ટ્રપતિ એને બીજી વખત પાછું મોકલી શકશે નહીં. કેટલાને આ શબ્દ સમજાય છે? કેટલી વખત પાછું મોકલી શકે? એટલે મને કહો, આમાં ક્વોલિટી કહેવાય કે ખાલી ગૃહને થોડી વાર સસ્પેન્ડ કર્યું કહેવાય? આમ હાવ બંધ કરી દીધું કહેવાય કે આમ થોડી વાર ડિલે કર્યું, આમ થોડું લેટ કરાયું? બરાબર. એટલે આમ કહેવાય. જો ધારો કે યુએસએના રાષ્ટ્રપતિમાં એમાં હું તમને આગળ તમને એક શબ્દ કહીશ જ્યારે રાષ્ટ્રપતિનો વિટો ભણાવીશ કે અમુક દેશોના રાષ્ટ્રપતિ હોય એને એક વખત પાછું મોકલે, પાછું બીજી વખત પાછું મોકલી શકે, પાછું ત્રીજી વખત પાછું મોકલી શકે. તો એમાં એમ કહેવાય ક્વોલિટી જળવાય. શું જળવાય? ક્વોન્ટિટેટિવ ક્વોલિટી. બરાબર. કે ભાઈ હાળું એને કંઈ એવું નથી કે ફરજિયાત તમારે સાઇન કરવી પડે. અને આપણા રાષ્ટ્રપતિને કેવું છે કે એ જો એક વખત એને રિટર્ન મોકલું ને પછી ગમે તેવો સુધારો કરીને મોકલે એટલે તમારે ફરજિયાત શું કરવી પડે? સાઇન. એટલે તમને કંઈ ક્વોલિટી કે ક્વોન્ટિટી કે એવું કંઈ મળતું નથી. તમે ખાલી શું કરી શકો છો? સસ્પેન્સ. શું? સસ્પેન્સિવ વિટો કહેવાય. શું કહેવાય? પણ એ આપણે જ્યારે રાષ્ટ્રપતિ ભણશું ત્યારે. કેટલાને અહીંયા સુધી ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં શું ભણી ગયા? પ્રાઇવેટ બિલ કોને કહેવાય, ગવર્મેન્ટ બિલ કોને કહેવાય, કોણ રજૂ કરે, કોણ એનું ડ્રાફ્ટ કરે, કેટલા સમયની નોટિસ આપવી પડે, 1 અઠવાડિયાની કે 1 મહિનાની. પછી બિલની અલગ અલગ પ્રક્રિયા છે. ઓર્ડિનરી બિલ, મની બિલ, ફાઇનાન્શિયલ બિલ અને કોન્સ્ટિટ્યુશનલ બિલ. એટલે કે સામાન્ય ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો. એમાં નાણાકીય ખરડો અને નાણાં ખરડો આવતા લેક્ચરમાં આપણે જોશું. પણ અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી દીધું કે ઓર્ડિનરી બિલ કેવી રીતના પાસ થાય છે. ડન છે બધાને? ચાલો, જય હિન્દ.